નમસ્તે શારદે દેવી વિના પુસ્તકારણી વિદ્યારંભમ કરશ્યામિ પ્રશંસાનો સર્વદા. માં શારદા જેણે આપણા બધાના મનસ્પર્ધની અંદર સરસ મજાની વિદ્યા આપી છે, એમને વંદન કરીએ. ખુરશી ભાંગતા ને નિતેશ સર. નિતેશ સર માટે એકવાર જોરદાર તાળી. આજે આ સંસ્થામાં કોઈ મોટિવેશનલ સ્પીકર તરીકે, કોઈ ઇન્સ્પિરેશનલ કોચ તરીકે, કોઈ લાઈફ કોચ તરીકે કે લાઈફને ટ્રાન્સફોર્મ કરવાના કોઈ મોમેન્ટ તરીકે નથી આવ્યો. મારા બે જૂના મિત્રો, જ્યારે હું શિક્ષક તરીકે ભણાવતો, જ્યારે એની મારા દિલની સંવેદનાઓ પ્રસ્તુત કરતો, મિત્રોના આમંત્રણને કારણે આવ્યો છું. અને 10:30 વાગી ગયા છે. ઊંઘ કોને કોને આવે છે? અચ્છા, બધા પોતાની જગ્યાએ એકવાર ઊભા થઈ જાઓ. વાસો અહીંયા આવો. બાજુવાળાના ખંભા ઉપર હાથ મૂકો. એને કો હારું કહેવાનું છે. આ કો હારું કે છે. આ જાડીઓ કામની વાત કરશે, મજાની વાત કરશે. હવે તમારે ખુદને શાબાશી આપો, ખુદને વાહ ભાઈ વાહ. બેસી જાઓ. યસ, નીચે આવી જાઓ. તમારા જેવો છું, દાળ ભાતના રોટલી જ ખાઉં છું. સ્ટેજ પરની લાઈટ બંધ કરી દો. જેટલું થાય એટલું સ્પીડથી કામ કરીએ. પ્રેરણાને અભિનંદન આપીએ. પ્રેરણાએ ખૂબ સરસ કામ કર્યું છે. તમારા બાળકોના જીવનની અંદર મુખ્ય જે 3 વસ્તુની જરૂર હોય, પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન, એ 3 વસ્તુ આવવાનું કામ વિદેશભાઈ એમની આ પૂરી ટીમ કરી રહી છે. વિદેશભાઈનું નામ પહેલા એટલા માટે લઉં છું કે જ્યારે બાળક ડિપ્રેસ થાય છે, ત્યારે ડિપ્રેસ એક્સપ્રેસ કરવાનું કામ વિદેશ કરે છે. જ્યારે બાળક મૂંઝાય છે, ત્યારે મૂંઝાયેલા બાળકને ખોલવાનું કામ પરેશ કરે છે. સમજો, આ નિતેશ, પરેશ, રજેશ અને એટલા માટે તમારા બાળકો ટનાટન થઈ રહ્યા છે. એકવાર આ ત્રણેય માટે જોરદાર તાળીઓ થઈ જાય. યસ, 3 વસ્તુ નોટ કરી છે, શેર કરીને પ્રેરણાનો સ્પર્શ શું છે સમજાવી દઉં. 9, 10, 11, 12 ના વાલી વિદ્યાર્થી બેઠા છે. જેટલી સ્પીડથી જઈએ એટલી સ્પીડથી વધારે કામ થશે. લોકોને પહેલા પિક્ચર જોવું ગમતું, પછી શોર્ટ ફિલ્મ જોવી ગમે છે. હવે YouTube 30 મિનિટના વિડિયો, પછી 5 મિનિટના વિડિયો સ્ટાર્ટ થયા. 2 મિનિટના નવા કન્ટેન્ટ આવ્યા. એમાં લોકો મજા આવતી નથી. લોકો 30 સેકન્ડની રીલમાં મજા આવે. અને એમાંય પહેલી 3 સેકન્ડ નક્કી કરે કે તમારો રીલ ચાલશે કે નહીં ચાલે. એટલે આવનારી 10 મિનિટ નક્કી કરશે કે તમે લોકો મારા પ્રોગ્રામમાં બેસશો કે નહીં. સાંભળો છો ને? અને એટલા માટે 3 વસ્તુ જે પ્રેરણાના સ્પર્શ. આ બંધ પર તું બેસવાનો છો ભાઈ. તું પહેલેથી એવો ડિપ્લોમા કર્યો? પહેલેથી એવો કે ડિપ્લોમા કર્યો? હા, એટલા માટે થોડો સમય ઓછો છે બેટા, એટલે ફટાફટ કામ કરીએ. પ્રેરણાના સ્પર્શના મુખ્ય 3 મુદ્દા જે મને સ્પર્શી ગયા છે. પહેલું ઝીરો ટુ હીરો, એના માટે કરતાલીઓ પાડીએ. બહુ મોટું કામ છે. વિસ્તરણ કરતો નથી, પરેશભાઈ કર્યું છે. બીજું કામ જે મને સ્પર્શી ગયું છે, અહીંના બાળકોની અંદર વિદ્યા સાથે વિનય, વિનમ્રતા અને વિશિષ્ટતા હોવાનું કામ આ સ્કૂલ કરી રહી છે. એટલા માટે અભિનંદન. 3 ગુણ છે. આ 2 છોકરાઓ જ્યારે ટ્રસ્ટ બનાવી શક્યા, એટલે આ શિક્ષકોના ભગતસિંહ ટ્રસ્ટ વાળા એ આ માર્ગદર્શનથી થયું છે. અને ત્રીજું સાહેબ, જે તમારા ધ્યાનમાં પણ નથી, જે મને આવ્યું છે, મને દીકરી સરસ મજાનું પાણી પાડી દે હમણાં. નેમનું આઈ પણ છું. એ સ્કૂલની વિદ્યાર્થીની છે. જે વસ્તુ 12 પછી શીખવવાના છે, એ આ શાળાના વિદ્યાર્થીઓને મિની એમબીએ એટલે કે બાળકોને હોસ્પિટાલિટી શું હોય શીખવવાનું કામ આ શાળાએ કર્યું છે. એમના માટે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. આ બધા ફોર્મેટ એટલા માટે કરી લઉં છું, પેપરમાં તમારે તાલીમની કોઈ જરૂર નથી. પછી આપણી સ્પીડ ચાલશે, જે સ્પીડથી પકડાશે બેસશે, બાકીના બારીથી બહાર. સૌથી વિશેષ અભિનંદન આપીશ પાર્થભાઈ સિંહ અને વાકડિયાવાળા ભાઈ ઘણા બોલતા ને, એમને એટલા માટે અભિનંદન આપજો કે જે ઘરની અંદર બાળક 5000 રૂપિયા પર નહોતો લઈ જઈ શકતો, રેડનબર્ડ સંસ્થાના માધ્યમથી એ છોકરો ભણતા પોતાના માતા પિતાને સપોર્ટ કરી રહ્યો હોય, તો એની સરસ મજાનું કામ પાર્થભાઈ એમની પૂરી ટીમ કરે છે. એમના માટે જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે. અને હવે મેઇન મુદ્દા ઉપર આવીએ. પ્રેરણાનો સ્પર્શ ક્યાં થવાનો છે? પ્રેરણાનો સ્પર્શ 3 જગ્યા પર થવાનો છે. શિક્ષણ પર થવાનો છે, સંસ્કાર પર થવાનો છે અને લાગણી પર થવાનો છે. સંસ્કાર શું હોય? મંચ ઉપર બતાવ્યું જય જવાહર નાગરિક સમિતિને છેતરપિંડી કરીને. શિક્ષણ શું હોય? એ 10 બધાના શિલ્ડ આપ્યા. ગુજરાતમાં 6 નંબરનો ક્રમ લઈને બતાવ્યું એ શિક્ષણ શું હોય. સંસ્કાર શું હોય બતાવ્યું. શિક્ષણ શું હોય બતાવ્યું. હવે લાગણી ઉપર મારે વાત કરવી છે. પેલા 10મા અને 12માના વિદ્યાર્થીઓ જ્યારે બેઠા હોય, ત્યારે મારી સામે 2 પ્રકારના વિદ્યાર્થીઓ બેઠા છે. અને એ 2 પ્રકારના વિદ્યાર્થીઓ જ્યારે બેઠા હોય, ત્યારે બહુ મહત્વનો મુદ્દો આપના માટે શેર કરી રહ્યો છું. બંને પ્રકારના બાળકોને મનમાં એક જ સવાલ ચાલતો હોય. ઘણાને એવું હોય કે A1 આવશે, ઘણાને એવું હોય કે એટીકેટી આવશે. જે બંનેમાંથી બેઠેલા બાળકોના 2 પ્રકારના માઇન્ડસેટ છે. પહેલા વિચારે છે કે આપણે બધું જ આવડે છે, પણ કેમ કરવું એ ખબર નથી. સાંભળો છો ને?
કનેક્ટ કરી દઉં, વાર ના લાગે એટલા માટે. હું બોલતો હોય, વિદેશભાઈ બોલતા હોય, મોદી સાહેબ બોલતા હોય, સામેવાળાની સાંભળવાની કેપેસિટી ખાલી 3 મિનિટની. પછી ચેક કરે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, જાડિયાની ફાન કેટલી મોટી છે, કેટલો સમય લાગશે, કોનો મેસેજ આવ્યો, કોનો ના આવ્યો. એટલે હું તમને હલાવતો રહીશ, આમ કહીશ હેલો, મને આમ હાથ હલાવીને કહેવાનું હાય, તો મને ખબર પડે કે તું દોડામાં જાય. હેલો, બીજામાંથી હાથ કાઢીને કેવું પડશે મોટા ભાઈ, હેલો. હા, હું અદબ પાડીને બેસવા નહીં તો પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. અદબ પાડીને પ્રોગ્રામ થાય નહીં. 2 પ્રકારના બાળકો બેઠા છે, બધાના બાળકો 10 અને 11 બાર સાયન્સ હોય, કોમર્સ હોય, બધાને સક્સેસફુલી માઇન્ડ પર છે અને માઇન્ડથી સક્સેસ થવાય છે. આ દુનિયામાં પરિણામ કાગળ પર તો પછી આવે. આ દુનિયામાં પહેલા પરિણામ મન ઉપર બને છે. જેનું માઇન્ડસેટ પાવરફુલ છે એ જીતે છે અને જેનું માઇન્ડસેટ પાવરફુલ નથી એ જીતતું હોવા છતાં હારે છે. યાદ રાખજો, ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે હારા હો હે જો લડા નહીં. આ 1.5 મહિનાનો સમય, આમ તો 1 જ મહિનો, 2 રજા આવશે, અઠવાડિયાનો મહિનો આવશે, 1 જ મહિનો, બરાબર છે સાહેબ? આ 1 મહિનાનો સમય એવો સમય છે કે આની અંદર જો તમે લડી ગયા તો તરી ગયા અને જો લડવાના બદલે રડી ગયા તો જિંદગી પર રડી ગયા. ચોઈસ તમારા હાથમાં છે. માઇન્ડસેટ થી કામ કરવાની જરૂર છે દોસ્તો. માઇન્ડસેટ થી. માઇન્ડસેટ શું છે સમજી લે. પીળા કલરનો ફળફળિયું જે જૂન મહિનાના પહેલા અઠવાડિયે તમારા હાથમાં આવશે, નક્કી કરશે તું કેટલો હોશિયાર, તું કેટલી ઠોર. પીળા કલરના ફળફળિયા તો નક્કી થાય બેટા. તાજમહેલ પેલા શાહજહાનના મનમાં બેઠો, પછી કારીગર કાગળ ઉપર બનાવ્યો, અત્યારે લોકો સેલ્ફી લઈને કે વાહ સાતમો જુબો વાહ તાજમહેલ. એમ રિસર્ચ છે ને, આખું વર્ષ પેલા મનમાં બને, પછી મહેનત કરો તો તનમાં બને, અને પછી પ્રેરણા નાલંદા સ્કૂલ થી લઈ અને પ્રેરણા સ્કૂલ ની વચ્ચે જેટલા થાંભલા આવે એ થાંભલા ઉપર પછી લાગે, પેલા તો મનમાં લાગે. આ તાકાત બનાવવાની જરૂર છે. પેલા इरादे रोज बनते हैं, बनके टूट जाते हैं, मंजिल तो वही पहुंच पाते हैं जो अपने इरादों में नेक मुका चाहते हैं. दोस्तों, परिणाम बनावવા માટે માઇન્ડસેટ જોઈએ અને માઇન્ડસેટ નથી એટલે પરિણામ આવતું નથી. સક્સેસ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન યોર માઇન્ડસેટ. મેં તમારો માઇન્ડસેટ જોઈ લીધો, એ માઇન્ડસેટ થી રિઝલ્ટ નો આવે. યસ માય ડિયર ફ્રેન્ડ, ખોટું લાગે તો માફ કરજો. હારું બોલવાનું 2020 માં બંધ કરી દીધું. હવે સાચું બોલું છું. લાગે વાગે લોહીધાર આપણી ઉપર નહીં. સીધી વાત, નો બકવાસ. જ્યારે કોઈ દીકરીને 72% વધારો, 72% વધારા માટે ઇન્સ્પિરેશન સ્પીચ સ્ટાર્ટ થાય અને 53.58% વધારા આલી છોકરી 2018 માં એવન ગ્રેડ લાવે ને, ત્યારે સૌથી વધારે ખુશી એના માતા પિતાને થાય, કેમ કે દીકરીએ પોતાની બાઉન્ડ્રીઓ તોડી છે, પોતાની કેપેસિટી કરતા વધારે કામ કર્યું છે. આ દુનિયામાં ટોપર બનવાનો માત્ર એક જ સોલ્યુશન છે. બેઠેલા બધા ટોપર થઈ શકે. આટલી સ્પીડથી મેં સેમિનાર ક્યાંય લીધો નથી. સમજો છો ને? ટોપર બનવાનો માત્ર એક જ ઈલાજ છે. હેલો, ફાઇનલી ઠપી હાઉ નાઉ. ટોપર બનવાનો માત્ર એક જ ઈલાજ છે. બેઠેલી બધી દીકરીઓ, બધા દીકરા ટોપર થઈ શકે. ખાલી ટાર્ગેટ બદલો બેટા, ટાર્ગેટ બદલો. ટાર્ગેટ શું છે? જે ટાર્ગેટ છે, જે કેપેસિટી છે, જે ધાર્યું છે, એના કરતા ખાલી 5% વધારે લાવવાનો સંકલ્પ કરો, તમે આપોઆપ ટોપર થવા લાગશો. ટોપર થવા માટે થોડી મહેનત વધારવી પડે. સફળતા સસ્તી હોય તો માતૃશક્તિમાં શાકની માર્કેટની અંદર લારી આરે શાકની આરે સસ્તામાં સસ્તી મળતી હોત. સફળતા સસ્તી નથી દોસ્ત, એના માટે સંઘર્ષ કરવો પડે. અને આ 20-25 દિવસ નક્કી કરશે કે તમારો સંઘર્ષ શું છે. સંઘર્ષ કરવો પડે. હું કહું ને, સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય, તો ઘણા ઘરે જઈને પંખો બંધ કરી દે. કાલે ઓલા કીધું નહીં કે સિદ્ધિ તેને જય વરે જે, ના ભાઈ, એ મેળ નહીં પડે. તમારા સક્સેસ પાછળ, તમારી ક્ષમતા પાછળ, તમારી બુદ્ધિ પાછળ શિક્ષકોએ બહુ મહેનત કરી છે યાર. અને હું તો અભિનંદન આપું છું આ શિક્ષકોને, જેણે તમારા શિક્ષણ માટે અડધો કિલો ચોક ગળામાં રાખ્યો છે. જો એને ચોક ગળામાં રાખ્યો ન હોત ને તો તમને કોઈ ઓળખતું ના હોત. એમનો આભાર માનતા શીખશો, એમને વંદન કરતા શીખશો, તમારું જીવન ધન્ય થઈ જશે. શિક્ષક ના હોય તો સંવેદનશીલ શિક્ષણ ક્યારે ઉત્પન્ન ના થાય. અને એટલા માટે ચાલો, જેના માટે આવ્યા છીએ વાત કરીએ. આખી થિયરી અહીંયાથી છે. અને મારો સેમિનાર જો આ પુણાગામ વિસ્તારમાં હોય, એ હું ડોક્ટરોને સમજાવતો હોય ભલે, શિક્ષકોને સમજાવતો હોય ભલે, વાલીઓને સમજાવતો હોય ભલે, વિદ્યાર્થીઓને સમજાવતો હોય ભલે, કે આ વિસ્તારની અંદર કોઈ આઈટી કંપનીના ઓનરને સમજાવતો હોય ભલે, હું આ સ્લાઇડ લવ કેમ કે અહીંથી દુનિયા બદલે છે. આ 3 શબ્દો જે તમે લોકો જોઈ રહ્યા છો, એ 3 શબ્દો તમારું જીવન છે. પરિણામ શું કામ નથી આવતું અને પરિણામ શું કામ આવે? શિક્ષણની વાત કરું તો સ્પષ્ટ ટચ કરું છું બેટા. એજ્યુકેશન નો મતલબ શું થાય? ટુ એજ્યુકેટ ઇટ મીન એજ્યુકેશન. શીખવવું અને શીખવાનું નામ શિક્ષણ છે. જાગૃતનું નામ શિક્ષણ
શિક્ષણ છે. આજે તમારા અંદર દાનની પ્રવૃત્તિઓ જગાડે છે, તમારા માતા પિતાના પ્રેમ માટે કંઈક નવી પ્રેરણાઓ અપાય છે, તમને જીવન જીવતા શીખવાડવામાં આવે છે. આ શિક્ષણ છે. પણ માઇન્ડસેટ બહુ મહત્વનું કામ કરે છે. મનમાં ચાલે છે 3 શબ્દ, આ KFP અને આ BFP. આ KFP શું છે સમજી લે. આ KFP એ કેટલીના ફરા પ્રિયંકા નથી. કોઈ સિરિયલ નું નામ, કોઈ પિક્ચર નું નામ, બેટા કોઈ વેબ સિરીઝ નું નામ, કોઈ ગેમ નું નામ નથી. આ તારો માઇન્ડસેટ છે. અને માઇન્ડસેટ શું છે ખબર? ક્યાં ફરક પડતા. દાદા સમજો છો હું કેવા માંગુ છું? ક્યાં ફરક પડતા. લોચો ક્યાં છે સમજી લો. ખબર? પપ્પા તો કે, મમ્મી તો કે, નિતેશ સર તો બોલ્યા કરે, આ ઇનામ વિતરણ તો થયા કરે, આવા સેમિનાર તો આવ્યા કરે, આ તો બોલ્યા કરે, બોલાયો છે. ક્યાં ફરક પડતા? ક્યાં ફરક પડતા? પરીક્ષા તો આવે ને જાય, ક્યાં ફરક પડતા? મારી વાતને સમજી લે. આ 10માની અને 12માની પરીક્ષા એ માત્ર 10માની અને 12માની પરીક્ષા હોત ને તો આવી નીકળી ગઈ હોત, એટલો અવાજ ન થયો હોત. આ 10માની અને 12માની પરીક્ષા એ માત્ર 10માની અને 12માની પરીક્ષા નથી. આ 10માની અને 12માની પરીક્ષા એ તારા આત્મવિશ્વાસની પરીક્ષા છે, તારા માતા પિતાએ તારા પર મૂકેલા ભરોસાની પરીક્ષા છે, તારા શિક્ષકે કરેલી અગાધ પરિશ્રમની પરીક્ષા છે, અને તું કંઈક જીવનમાં કરી શકશે સાબિત કરવાની પરીક્ષા છે. એટલા માટે આટલો શ્યોર થઈ ગયો છે. તું વિચાર કે તારે શું જોઈએ છે. ક્યાં ફરક પડતા? ક્યાં ફરક પડતા? ક્યાં ફરક પડતા? સાહેબ ખબર પડશે 11 તારીખે, 11મી માર્ચે કોકની સ્કૂલમાં, કોકની બેન્ચીસ પર, કોકનો પંખો ચાલુ તો પરસેવો વળશે ને, પછી ખબર પડશે આલા ક્યાં ફરક પડતા. પછી બીજો શબ્દ સ્ટાર્ટ થશે, BFP, બહુ ફરક પડતા. અને જૂન મહિના પહેલા અઠવાડિયામાં પીળા કલરનું ફરફરી આવશે. સાહેબ થોડું છોડ દીધું હું કહું, અને પછી ખાલી કોલેજ કરશે. ખાલી કોલેજ આપણે પૂછે શું કરે બેટા? BBA કરું છું. અરે વાહ દીકરા, વેરી ગુડ. શું કરે છે? BCom કરું છું. 3 વર્ષ પછી ભાઈ પૂછું શું કરે છે? કઈ નથી કરતો. કોલેજ ખાલી, પાકીટ ખાલી. સાંભળો છો ને, કોલેજ ખાલી, પાકીટ ખાલી, ડિક્કી ખાલી. ડિક્કીમાં પેટ્રોલ લઈને આવો એટલે ટાંકી ખાલી, વાયલી સીધે ખાલી. ક્યાંય મેળ પડશે નહીં સાહેબ. એટલે કોલેજની સાથે સ્કિલ ઉપર કામ કરવાનું સાહેબે કીધું. પણ મારે મેઇન મુદ્દા ઉપર તે વર્ક કરાવવું છે. હું હસાવું છું એટલા માટે કે હસતા હસતા તમને સમજાય જાય જીવનમાં શું અટકી ગયું છે. બેટા આ સમય, આ ક્ષણ, આ મોમેન્ટ એકવાર ગઈ એટલે ગઈ. જિંદગીમાં ક્યારે આ તારીખ, આ સમય, આ 10 ને 35 જીવનમાં ક્યારે બીજી વાર નહીં આવે. ભગવાને તને આપ્યા છે ને તો યુટિલાઇઝ કરતા શીખી જા. માઇન્ડસેટ ને ચેન્જ કર. આ પ્રોગ્રામ રાતે 12 વાગે પતે, 12:15 પતે, તું રાત્રે 1 વાગે પણ ઘરે કેમ નથી પહોંચતો? 1 વાગે ઘરે પહોંચીને સૂઈ ના જાતો, સૂઈ ના જાતી. પેલા પેન હાથમાં લેજે, હાથમાં પેન લઈ, કાગળ લઈ, બેટા એક લિસ્ટ બનાવજે કે મારા આવનારા આ દિવસોની અંદર એવી કઈ કઈ વસ્તુ છે જેમાં મને એમ લાગે છે કઈ ફરક ના પડે, કઈ ફરક ના પડે, કઈ ફરક ના પડે, પણ મારા પરિવારને, મારા શિક્ષણને, મારા શિક્ષકને, મારી શાળાને, મારા જીવનને અને મને બહુ ફરક પડે. એ આજથી બંધ કરી દે બેટા. પરિણામ આપો આપવાનું ચાલુ થઈ જશે, રિઝલ્ટ આપો આપવાનું ચાલુ થઈ જશે. લિસ્ટ બનાય બેટા. क्या फर्क पड़ता है માંથી બહુ જ ફરક પડતા है માં જાવું પડે. જે જાય છે ને સક્સેસ મળે છે. થોડો સમજતો ફેરફાર કરવો પડે. क्या फर्क पड़ता, क्या फर्क पड़ता, क्या फर्क पड़ता. હું તને કહું બેટા क्या फर्क पड़ता. સાંભળ, તને ખબર પડશે क्या फर्क पड़ता. તને ફરક પડે કે ના પડે? સવારના 8 વાગ્યાથી લઈ અને સાંજના 8 વાગ્યા સુધી એક વ્યક્તિ સવારના 8 થી સાંજના 8 તારા માટે ટિફિન લઈને નીકળી જાય છે. રોજ બપોરે તારા જેટલા 10 થયા ને એટલા વર્ષથી ઠંડુ જમે છે. તને ફરક પડે કે ના પડે? એને બહુ ફરક પડે છે. ઘરનું કામ પતાવ્યા પછી એક સ્ત્રી તારા ખર્ચાને પહોંચી વળવા માટે લેસપટ્ટી મૂકે છે, સ્ટોન લગાડે છે, પગ ચલાવે છે, પોતાના કામ કરતા પણ વધારે કામ કરે છે. તને ફરક પડે કે ના પડે? એને બહુ ફરક પડે છે. કેમ કે લોકો એને પૂછે છે કે તમારી દીકરી શું કરે છે, તમારો દીકરો શું કરે છે. જ્યારે તમે એમ કહો છો કે મમ્મી વાંચું છું અને પછી વાંચવાના સમયે જે ટાઈમ પાસ કરો છો, તમને ફરક પડે કે ના પડે? એને બહુ ફરક પડે છે. પોતાના શિક્ષણનો અને પોતાના અનુભવનો સીધો ગ્રાફ જે પોતાના આવકની હારે જોડી દેશે ને બેટા, તમને ફરક પડે કે ના પડે? એમને બહુ ફરક પડે છે.
તમે જ્યારે ખોટું બોલો છો ને, દોસ્તારની ઘરે વાંચવા જાઉં છું, બેનપણીની ઘરે વાંચવા જાઉં છું, અને ન્યા જવાના બદલે જેમ તમે બીજા જગ્યાએ જાઓ છો, તમને ફરક પડે કે ના પડે બેટા? એમને બહુ ફરક પડે છે. કહી નથી શકતા કેમ કે તમે મોટા થઈ ગયા છો. બોલી નથી શકતા કેમ કે તમારી ઉંમર થઈ ગઈ છે. ફરક તો બહુ પડે છે બેટા. મારા પર ભરોસો ના હોય ને, પપ્પા સામે નજર કરીને જોઈ લે, એને કેટલો ફરક પડે છે. અને જ્યાં માં બેઠી છે ત્યાં હું ખાલી આંખ મિલાવીને જોઈ લે, એની આંખોના બંને ખૂણા ભીના હશે, તને ખબર પડશે કેટલો ફરક પડે છે. માટે તને કહું છું બેટા, બીજાને બતાવવા માટે નહીં, પોતાની જાતને બતાવવા માટે. આ મમ્મીની આંખોમાં જે આંસુ આવ્યા છે ને, એને પાછા સાબિત કરવા માટે, બાપાએ જે આખું શરીર ઘસી રહ્યું છે ને તારા માટે, એને પાછું ઊભું કરવા માટે એકવાર નક્કી કર કે મારે આ KFP-માં નથી રહેવું, મારે આ BFP-માં જવું છે. મતલબ મારું KFP વાળું જીવન હવે નહીં ચાલે, મારે BFP વાળું થવું છે. બોલો આ કે ના? જો આ થાય તો રિઝલ્ટ આવે, આ ન થાય તો કંઈ ન થાય. અને એટલા માટે બેટા બધાને કહું છું, માઇન્ડસેટ ચેન્જ કરો. આ દુનિયામાં અઘરું કંઈ હોતું જ નથી. આ દુનિયામાં સહેલું બધું હોય છે. તારે નક્કી કરવું પડે. તું એકવાર નક્કી કરી લે એટલે બધું જ સહેલું છે. તું એકવાર નક્કી ના કર તો બધું જ અઘરું છે. અને એ માઇન્ડસેટને બનાવવા માટે આજનું આ સેશન છે. જ્યારે મેં આ સેશન લેવાની શરૂઆત કરી ત્યારે હું ઘણી બધી વાર સમજાવું તો આજે તમને સમજાવું છું. સમય ઓછો, કામ બહુ વધારે કરવું છે. હું બોલું ને તો તમને વિશ્વાસ ના બેસે, પણ હું એવા પુરાવાથી બોલીશ કે તમને શું આ હોલની બાર કોઈ સાંભળતો એને ટ્રસ્ટ બેસશે. 9 મહિનાની મહેનત બેટા પછી આ 10મો મહિનો મહેનતનો હોય. અને 11માં 12માં વાળાને તો 12 મહિના 10માં 12માં ના એમની પહેલા 2 મહિને એટલે 14 મહિનાની મહેનત હોય સાહેબ. 13 મહિના જેને કાઈ ના કર્યું હોય એને આવું જીવન વિતાવ્યું. 1:365 આન્સર ઇઝ 1. એનો મતલબ એવો કાઈ કર્યું નથી, જવાબ એક જ આવશે. તમને ખબર છે પણ બોલવું નથી. પહેલી પરીક્ષામાં 25 માંથી 22 એક જ ચેપ્ટરની હતી. બીજી પરીક્ષામાં 25 માંથી 18 ત્રણ ચેપ્ટર ભેગા થયા. ત્રીજી પરીક્ષામાં 25 માંથી 6.5 6 ચેપ્ટર ભેગા થઈ ગયા. હેલો 1:365 આન્સર ઇઝ 1. જો ખાલી બેટા 30 દિવસનો સમય લઈ લે. તમને થાય સર 30 દિવસમાં શું થાય? મારી પાસે 2000 રિઝલ્ટ છે, 2000 રિઝલ્ટ કે જેને 30 દિવસમાં ખાલી ફેરફારો કર્યા અને ધારા તેવા પરિણામ મેળવા. 1.01:365 આન્સર ઇઝ 37.8. હું નથી કહેતો વિશ્વની અંદર સૌથી વધારે ગુંચાયેલી બુક એટોમિક હેબિટ કહે છે તું તારા બિહેવિયરમાં, તારા ભણતરમાં, તારા ગણતરમાં ખાલી 10મા ભાગનો ફેરફાર શરૂ કર બેટા. 4 કલાક ટાઈમ પાસ કરે છે ને, ખાલી 24 મિનિટ ઓછો કર. 3 કલાક વાંચે છે ને, ખાલી 18 મિનિટ એક્સ્ટ્રા વાંચવાનું ચાલુ કર. 2 કલાક ન કરવાના કામો કરે છે, 36 મિનિટ ખાલી બંધ કરી દે. અને જો બેટા પરિણામમાં શું ફેરફાર થાય છે? A2 માંથી A1 થશે, B2 માંથી B1 થશે, B1 માંથી A2 થશે. માનો કે ન માનો? હલો, આ 30 દિવસમાં શું કરવું એ જર્ની બતાવવા આવ્યો છું બેટા. રડાવા નથી આવ્યો, નવી જિંદગી બતાવવા આવ્યો છું. ભૂલ દેખાય, આંખોમાંથી આંસુ આવે, એ રડવાથી પરિણામ નહીં આવે, મહેનત કરવાથી પરિણામ આવશે. અને એટલા માટે હું તમારી સાથે ડિસ્કસ કરવા આવ્યો છું કે દિશા તમારા હાથમાં છે. સૌથી પહેલા 30 દિવસ માટે આ દુનિયાનો સૌથી મોટો સિદ્ધાંત છે એને માની લો. બિલીવ ઇન યોરસેલ્ફ. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. જે વ્યક્તિ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખશે એનું પરિણામ છે. નિતેશભાઈ જ્યારે એમ કહે કે આ છોકરા ઉપર મને વિશ્વાસ છે કે આને A1 આવશે, પરેશ સર બોલ્યા કે આ છોકરીને હું તમને અત્યારથી કહું છું કે A1 આવશે. મને એમ થાય છે કે શિક્ષક જ્યારે આટલા કોન્ફિડન્સ થી બોલે તો બેઠેલો વિદ્યાર્થી એમ કેમ ના બોલે સાહેબ હું તમને કહું છું કે મારો આ પર્સન્ટેજ આવશે. આ તાકાત લગાડવા માટે બિલીવ ઇન યોરસેલ્ફ, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો દોસ્તો. અને જાજુ કહેવાની જરૂર નથી, ટૂંકમાં કહી દઉં. આજે ઘરે જાઓ, પપ્પાને મમ્મીને સેટી પર બેસાડી, હાથમાં હાથ પકડી, આંખમાં આંખ નથી, ખાલી એટલું કહેજો પપ્પા હું તમારો દીકરો, મમ્મી હું તમારી દીકરી, હું તમને કહું છું કે 17 વર્ષથી છું, 15 વર્ષથી છું અને મારે આ બોર્ડની પરીક્ષામાં આટલા પર્સન્ટેજ આવશે. મુકેશને જ્યારે હું વાત કરું ત્યારે લોકો એમ સમજે કે આ મનીષ પર્સન્ટેજ પાછળ લોકો દોડાવે છે. મને ટકામાં જરાય રસ નથી, મને ટેલેન્ટમાં રસ છે. પણ મારે તમને કહેવું છે પર્સન્ટેજ દુનિયા નથી, પણ 10મા અને 12મા ના વિદ્યાર્થીઓ માટે પર્સન્ટેજ દુનિયાથી કમ પણ નથી. કારણ કે એની સાબિતી ન્યા છે સાહેબ. તમે જીપીએસસી ની પરીક્ષા આપશો ને, ન્યાય તમારો લખવું પડે 10માં કેટલા ટકા હતા. અને એમાં જો એક દાંડલી લાગી ગઈ હોય તો ન્યાય લખીને આવે સેકન્ડ ટ્રાય.
આ એટલા માટે અગત્યની વાત શેર કરું છું, તમને સમજાવવા માટે નહીં, તમને બતાવવા માટે કહું છું. બિલીવ ઇન યોરસેલ્ફ, નક્કી કરી લે આટલું કરવું છે. આ દુનિયામાં તને કોઈ અટકાઈ નહીં શકે. આ વાતને સમજી લે. સપને ઉन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है. सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. ये हौसलो बनावવો પડે કે આ મહિનો મારો, આ મહિનાની મહેનત મારી, આ મહિનાની તાકાત મારી. સપના એ નથી જે ઊંઘમાં આવે, સપના એ છે જે સુવાના દે. હલો, હા, ઘણી ઘણી બહેનોએ નક્કી કરી લીધું છે, હવે તને થાય છે કરવાનું તો થવાનું તો થાય, જે આવે ઈ. તારું કાઈ નહીં આવે, તારું કાઈ નહીં થાય. અને એટલા માટે કહું છું દીકરાઓ, થોડી મહેનતની જરૂર છે. 2 અક્ષરનો શબ્દ છે લક, 2 અક્ષરનો છે ભાગ્ય, 3 અક્ષરનો છે નસીબ, 3 અક્ષરની છે કિસ્મત. બધાય સમાનાર્થી છે. લક, નસીબ, ભાગ્ય, કિસ્મત. આ 4 કામ ન કરે ને ત્યારે 4 અક્ષરની મહેનત કામ કરે છે. લાગી જાવ, દુનિયા તમને શોધતી શોધતી આવશે. મહેનત દુનિયાનો સૌથી મોટો વિકલ્પ છે. બિલીવ ઇન યોરસેલ્ફ, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. મારે કરવું છે ભાઈ. અને હું એટલા માટે આટલા કોન્ફિડન્સ થી કહું છું કે જેટલા A1 વાળાને મળ્યો, જેટલા A2 વાળાને મળ્યો, જેટલા માંડ પાસ થનારને મળ્યો, એને પૂછું કે કેમ થયું, તો એટલું જ કે સાહેબ મેં નક્કી કર્યું. બોલો તો મારી હારે બધા આમ કરો. મેં નક્કી કર્યું. બોલો બોલો, મેં નક્કી કર્યું. સાહેબ કહે છે પણ મારે કઈ એવું આવે એવું લાગતું નથી. મમ્મી થાય કે તું આમ કહેશો, સાહેબ આમ કહેશો, એ મેળ નથી પડતો. સાહેબ તો ખાલી કેટલા બધા રિસર્ચ જોઈ. જુનિયર કેજી વાળા બેન તો ખુશ થઈ ગયા. ભાઈ બહાર છે બેટા, બહાર દસ્તી છે, તારો વારો આવશે. માટે કહું છું બિલીવ ઇન યોરસેલ્ફ. હસાવું છું એટલા માટે, હસજો, મને ગમશે. આમ મારા પ્રોગ્રામમાં હસવાની છૂટ છે, મારી વાતોમાં હસવાની છૂટ છે બેન, પણ મારી વાતને હસી ન કાઢતા. આ મનોરંજન નહીં, આ મનોમંથનનો કાર્યક્રમ છે. 1 મહિનાના રોડ મેપનો કાર્યક્રમ છે. આજે બનાવશો ને, રસ્તો હાય લાગશે, પરીક્ષા પછી હાઈવે લાગશે. હાઈવે 120ની સ્પીડથી ગાડી દોડશે. અત્યારે થોડી તકલીફ પડશે, જે કરશે એને મળશે. અને એટલા માટે સપના બધા જોવે સફળતાના, પણ સપનાથી સફળતા સીધી હોત તો ફટાફટ થઈ જાય. ન થાય એના માટે 5 વસ્તુ પર કામ કરવું પડે. સમય ખૂબ ઓછો. ફટાફટ કહી દઉં, સંકલ્પ વિદેશભાઈ કરાવ્યો છે, પરેશભાઈ કરાવ્યો છે. બોલો આગે ના. સંકલ્પ કરાવ્યો છે, એના પર બહુ ફોકસ કરતો નથી, પણ સંકલ્પ કરવો બહુ જરૂરી છે. નંબર 2 પર છે સાધના, એટલે મહેનત. આમાં છે જરૂર છે, છોડ દો. બીજી બધી સાધના છોડો. YouTube પર વિડિયો ચેક કરી લેજો, લાંબુ કામ છે. ટૂંકમાં કહી દઉં, સાધના ખાલી એટલી જ કરો, દુનિયાને બતાવવા માટે નહીં, પોતાની જાતને બતાવવા માટે. મારે બોલો, દુનિયાને, અવાજ ના આવ્યો, દુનિયાને બતાવવા માટે નહીં, પણ પોતાની જાતને બતાવવા માટે. યસ, સંકલ્પ કરો, સાધના કરો. સંકલ્પથી સાધના, અને સાધનાથી સફળતાનો સિદ્ધાંત છે. સંકલ્પ થાય, સાધના થાય, સમર્પણ થાય, સહકાર થાય, તો સક્સેસ મળે. 5 સ્ટેપ સમજાવું, વાર લાગે. ટૂંકમાં સમજાવું શું કરવાનું છે. તૈયાર છો? હેલો, જો બેટા સમજી લે શું કહું છે. હાવ ટૂંકમાં સમજાવું, કોઈ ખબર ના પડે એવી રીતે. આજે 8 ફેબ્રુઆરી છે, આવતીકાલે 9 ફેબ્રુઆરી છે. આવતીકાલે સવારે ઉઠી અને 9 ફેબ્રુઆરી થી લઈ અને 9 માર્ચ સુધીનો આખે આખો એક રોડમેપ બનાવી દે. રોડમેપ મતલબ કયા સમયે કયું કામ થશે. જે આજે રોડમેપ બનાવશે એનો મહિનો એ ચાલશે, ચલાવશે, અને જે આજે રોડમેપ નહીં બનાવે એનો મહિનો અડધી દુનિયા ચલાવશે. હલો, જો તમારો મહિનો ખુદ ચલાવવો હોય તો રોડમેપ બનાવી લે. એ સંકલ્પથી સાધનાની યાત્રાનો પહેલો અને સૌથી મહત્વનો પડાવ છે. સ્કૂલે પ્રોગ્રામ ડિઝાઇન કર્યા હશે, સ્કૂલે એક્ઝામો ડિઝાઇન કરી હશે, સ્કૂલે શેડ્યુલ ડિઝાઇન કર્યા હશે. એ સ્કૂલે ડિઝાઇન કરી લીધા છે. હવે ડિઝાઇનને અનુરૂપ તું તારી જાતને ડિઝાઇન કરી લે. આ બીજો પડાવ છે. ટાઈમ ટેબલ બનાવ્યા બહુ, પછી ટાઈમ ટેબલ જ બનાવ્યા. હેલો, અને ડીમ લાઈટ છે, ધીમે ધીમે સમજાશે. और टाइम टेबल ने ट्रस्ट टाइम के हे टाइम टेबल मैं तने बनाવ્યું, પછી મેં તને બહુ બનાવ્યું, પણ હવે હું તને બનાવીશ નહીં, હવે હું તને ફોલો કરીશ. હલો, બનાવ્યા પછી, ફોલો કર્યા પછી પોતાની જાતની કેપેસિટી ઉપર વર્ક કર. જેટલા પેપર લખીશ, સાહેબ બોલાય પૂરું કરું, જેટલું ગોખાશે એટલું ઓકાશે, પણ જેટલું સમજાશે ને બેટા એટલું લખાશે. ફટાફટ સમજવાનું ચાલુ કરો. મારી વાતને સમજો. આ 10માની અને 12માની પરીક્ષા ઊંચો હાથ કરો, ઊંચો હાથ કરો, ઊંચો. 10મા 12મા વાળા નજદીક કોઈ હોય તો પકડી લઉં. નજદીક કોઈ આ બેન છે બેટા, ઉભી થા. 10માની પરીક્ષા એટલે શેની પરીક્ષા? પણ બોલજે કોઈ સાંભળે નહીં. સાંભળે કોઈ કા? હા, ફટાફટ બોલજે કોઈ સાંભળે. આ બેટા બધું વાક્ય આવે છે. બોલ બેટા, બેજા, ફટાફટ બેજા.
જીવન જીવન જતું મેં કહી દીધું, તું બોલ બે જા. હા બેટા, જિંદગીની બે જા. હું કહું આપણે બંધ કહેતી નહીં. આ 10માની અને 12માની પરીક્ષા, બોલો મારી હારે, આ 10માની અને 12માની પરીક્ષા. સાહેબ બોલો નહીં યાર, મારું નહીં બોલતા નહીં. આ 10માની અને 12માની પરીક્ષા એટલે 3 કલાક, એટલે 3 કલાક જોયા વગર મોઢે લખવાની પરીક્ષા. હેલો, સાચું કે ખોટું? પરેશભાઈ, પરીક્ષા 3 કલાક જોયા વગર લખવાની છે. કોઈ કહેતા નહીં હો, પણ આપણી તૈયારી તો જોઈ લખવાની છે. બાલ્કની લોચો છે બેટા. આ 1 મહિનામાં શેડ્યુલ સેટ કર. કેટલા પેપર જોયા વગર લખીશ, જેટલા પેપર જોયા વગર લખીશ એટલું તારું પરિણામ વધશે. અને એટલા માટે તારા માટે બહુ પાવરફુલ ટૂલ લઈને આવ્યો છું. નૈતિક સાધના, લૌકિક સાધના. લૌકિક સાધના 1 મિનિટમાં ક્લિયર કરી લે. નૈતિક મતલબ કોઈ કરે તો થાય, લૌકિક મતલબ કોઈ કરાવે તો થાય, અલૌકિક મતલબ મેં નક્કી કર્યું છે એટલે મારે કરવાની છે. હલો, અલૌકિક કરશો એવું માનીને આગળ ચાલુ. આ ગોલ વગર જશો તો આવા થશો, ગોલ જશો તો આવા થશો. બધી વાત છોડી દઈએ, ફટાફટ એના ઉપર કામ કરીએ. જેના ઉપર મારે કામ કરવું છે એના ઉપર ફટાફટ કામ કરીએ. આ સ્લાઇડ લગભગ અડધા ગુજરાતને બતાવી છે, અડધું ગુજરાત સાહેબ જોઈ ચૂક્યું છે, અત્યારે બાકી નહીં હોય. બરાબર? આ એટલા માટે તમારા માટે આજે એડ કરી કે આ તમને બહુ જરૂરી છે. આ સ્લાઇડ એડ કરવાનું રીઝન ખાલી એટલું જ છે કે જે વિસ્તારમાં આપણે રહીએ છીએ, વિસ્તારની અંદર કોઈ એવું માનતું નથી કે થાય. કૃષ્ણનું એક્ઝામ્પલ જ્યારે આ સાડે આપ્યું ત્યારે કેટલાય લોકો કીધું ના કઈ ના બીજી હશે, બતાવતા હશે. જ્યારે માનું ત્યારે થવાનું શરૂ થઈ જાય. અને માનવા માટે આ તમને એક્ઝામ્પલ બતાવું છું. સચિને માન્યું કે વન ડેમાં 200 રન થાય. 2010માં કર્યા, સામે સહેવાગ હતા. એમણે જોયું, એકે માન્યું, બીજાએ જોયું તો 2 વાર કર્યા, ત્રીજાએ જોયું 3 વાર કર્યા. જોવો છો પછી જોવો, પછી તમને થાય સર તો લેજન્ડ હોય તો થાય. નાના છોકરાએ કર્યા. સમજાવવાની જરૂર? હા, એ બધાને પોતાના ઇન્ડિયા ઉપર જ કામ કરીએ ને, મેક ઇન ઇન્ડિયા. 13 લોકોએ કર્યા. અને હજી એક હિસ્ટ્રી કહો, વધારે ગમશે. આ 13 લોકોએ કર્યા ને એ બધાએ ત્યારે કર્યા જ્યારે સચિને કર્યા. અમારી પાસે સેમ્પલ છે પ્રેરણામાં આવેલા A1 ના 12મા ધોરણના 2 ગ્રેડ જે બેઠા છે ને, એકવાર એના માટે તાળી પાડો યાર. મારી વાતને ખાલી એમ જ ના લેતા, એને સમજવાને લેજો. જ્યારે તમે આના પર કામ કરજો તો તમને બતાવશે સક્સેસ ફોર્મ્યુલા શું છે. સમજી લો, આ ફોર્મ્યુલા સક્સેસ ફોર્મ્યુલા છે. અને HPDHP ફોર્મ્યુલા 1 મહિનો ફોલો કરો, તમારું પરિણામ બદલશે. જવાબદારી મારી હારે બોલો, HPDHP HP DHP. H એટલે હોમવર્ક. સમય નીકળી ગયો છે પણ યાદ કરાવી દો. હોમવર્ક નો મતલબ થાય આ 1 મહિનામાં પપ્પા અને મમ્મીએ પૂછવાના સવાલો. પપ્પા મમ્મી પૂછવા કરો, ઇન્વોલ્વ કરો. પપ્પા મમ્મી યસ પૂછવાનું બાળકને. પહેલો સવાલ, આજના દિવસનું પ્લાનિંગ શું છે? પૂછો. પ્લાનિંગ શું છે? પ્લાનિંગ શું છે? બસ આટલું ખાલી પૂછવાનું, ભલે કાંઈ ખબર ન પડે આપણને. નંબર 2, પ્રિપેરેશન શું છે? નંબર 3, સમજાય છે ને? પ્રિપેરેશન શું છે, પ્લાનિંગ શું છે, પ્રેક્ટિસ શું છે. નંબર 4, પ્રેઝન્ટેશન શું છે. નંબર 5, પ્રિપેરેશન, પ્રેઝન્ટેશન પછી પરફોર્મન્સ શું છે. 5 કી સમજી લે. મહિનાની મહેનત છે, જિંદગી બદલશે, રિઝલ્ટ બદલશે, આત્મવિશ્વાસ વધશે, સૌને ગૌરવ થશે, તને મજા આવશે, જલસો પડશે. આ 1 મહિનામાં કેમ ચલાવવો છે એટલે પ્લાનિંગ, કેટલું કરવું છે એટલે પ્રિપેરેશન, કેવી રીતે કરીશ એટલે પ્રેક્ટિસ, પેપર સેટને કેમ લખીશ એટલે પરફોર્મન્સ. અને તું જ્યારે પ્રેઝન્ટ કરે, ત્યારે બોર્ડની પરીક્ષામાં તારું પ્રેઝન્ટેશન શું હશે? ધેટ ઇઝ યોર પ્રેઝન્ટેશન. હેલો, 5 P તારા જીવનને બદલશે. 5 P થી તારી લાઈફ બદલશે. તું કરીશ તો. અને આ તારું હોમવર્ક છે. આ લોકો રોજ કરે છે, આ લોકો કરે છે એટલે એમને મળે છે. હું તમને બતાવું, બધા જ ઓળખતા છો. પહેલું કોણ છે? કોણ છે? બોલો ને યાર, કોણ છે? મામાનો છોકરો, માસીનો ભાણિયો. અહીંયા પાછળ પેલા કોપડામાં રમવા આવે, હું આ પણ ના આવે તોય ઓળખીએ છીએ કેમ કે પ્રેક્ટિસ કરે છે, પ્રેઝન્ટેશન કરે છે. બાજુમાં છે સચિન. કોઈ પૂછે સચિન તમે તો ક્રિકેટના ભગવાન છો, તોય રમો. રિઝલ્ટ બદલવાનો આ મહિનો છે. સમજો, રિઝલ્ટ બદલવાનો મહિનો છે. રિઝલ્ટ વધે હોતે, રિઝલ્ટ ઘટે હોતે. હલો, એનો મતલબ એવો નથી કે રિઝલ્ટ બદલવાનો મહિનો છે એટલે વધે જ. અમુકને હવા આવી જાય, આપણે તો આવી જ જાય ને.
નહીં આવે. એના માટે પ્રયત્ન છોડવાના નહીં. 200 બોલ આજે રમે છે અને વચ્ચે છે પિકાસો છે. એક વ્યક્તિ દોડતો પિકાસો કીધું, પિકાસો મને એક મસ્ત પેન્ટિંગ બનાવીને આપ. પિકાસોએ 2 મિનિટની અંદર મસ્ત પેન્ટિંગ બનાવીને આપ્યું. કીધું જા બેટા માર્કેટમાં વેચ, 12 લાખ રૂપિયા આવશે. દોડતો વ્યક્તિ માર્કેટમાં ગયો, વેચું, પૈસા આવ્યા. પિકાસોએ કીધું, પિકાસો મને પણ આવું પેન્ટિંગ બનાવતા શીખવાડો ને. બોલે કેવું? બોલે 2 મિનિટમાં 12 લાખ આવે એવું. પિકાસોએ કીધું, બેટા 2 મિનિટમાં 12 લાખનું પેન્ટિંગ બનાવવા માટે પિકાસોએ પોતાના જીવનના 40 વર્ષ ખર્ચી નાખ્યા છે. આ 1 મહિનાની મહેનત નક્કી કરશે બેટા કોનું નામ બોર્ડ ઉપર ચડશે અને કોના માતા પિતાને એવોર્ડ મળશે. આ 1 મહિનાની મહેનત નક્કી કરશે. એના ઉપર ફોકસ ચાલુ કરો, એના ઉપર કામ ચાલુ કરો. વાતો કરે કઈ ન થાય ભાઈ. આ વાતો કરવાથી ફરક પડતો હોત તો દુનિયા બધાને પડી ગયો હોત. મહિના માટે કામની ટૂલ્સ. દડતા એટલે શું ખબર? મમ્મીઓને બહુ કામ લાગશે. મમ્મીઓને છોકરા કે મમ્મી આજ તો મેં 2 કલાક વાંચ્યું. મમ્મી કે જોત ખરા બિચારો કેટલું બધું વાંચે. મમ્મી કે આખો દિવસ મારો છોકરો વાંચે પણ હું વાંચે ચેક કર લે. હેલો, સમજવા જેવો મુદ્દો છે. મન જેના નબળા હોય રસ્તા કઈ ચડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા. મનને મજબૂત કર લે. આ મારું છે અને મારે જ કરવું પડશે. આ મારું છે અને મારે જ કરવું પડશે. બીજો બીજો ઓપ્શન નથી. 0 to 0 થિયરી તમે જ્યારે એડ કરો છો ને ત્યારે હવે પોસ્ટરમાં હું તમને એક ઇમેજ બતાવું. ઇમેજ એડ કરજો. આ ઇમેજ બહુ કામની છે અને આ ઇમેજ તમને બતાવવા માટે નહીં, તમને દેવા માટે જ લાવ્યો છું. તમારી પાસે 0 અને 0 બનવાના 2 જ ઓપ્શન હોય. પ્રોબ્લેમ છે, તકલીફ છે, સમસ્યાઓ છે, ચેલેન્જ છે. જો ફેસ કરશો, ફાઇટ કરશો તો હીરો બનશો. જો ગિવ અપ કરશો, સરેન્ડર કરશો તો ઝીરો બનશો. ચોઈસ તમારા હાથમાં છે. હલો, જેમણે એકાઉન્ટમાં 100 માંથી 100 લીધા એ હીરો બન્યા. એનો મતલબ એવો નથી કે એને એકાઉન્ટ આવડે છે. એને સામનો કર્યો, એને તકલીફની સામે લડ્યા, એને મહેનત કરી. 10 પ્રકારના પ્રશ્નો જેટલા છોકરાઓ બોર્ડની પરીક્ષા આપે છે બધાને છે. 10 પ્રકારના પ્રશ્નો આવડતું નથી, સમજાતું નથી, ખબર નથી પડતી, મજા નથી આવતી, સર ન ફાવે, સર ન ગમે, સર ન જામે, સર ઠીક છે, બધા છે. હલો, પણ જે સામનો કરે એ હીરો બને. જે છોડી દે એ ઝીરો બને. મને માજી બહુ ગમે, જબરદસ્ત માણસ બહુ ગમે. આના જેટલો મહિનો બની જાવ, આની જેવા બની જાવ. આણે તો ઘણા વર્ષો કાઢ્યા પણ તમે ખાલી મહિનો બની જાવ. માજીએ શું કર્યું? 52 કિલોમીટરનો પર્વત છીણી અને હથોડી વડે તોડ નાખ્યો. બોલો, 52 કિલોમીટરનો પર્વત છીણી હથોડે તોડ નાખ્યો. નામ છે દશરથ માજી. એને જોઈને લોકોની આંખ થાય તાજી. કેમ? કેમ કે જ્યારે દોડે, જ્યારે કામ કરે બીજું કઈ ના જોવે, લક્ષ્ય પર ધ્યાન રાખે. 1 મહિનો લક્ષ્ય સિવાય કઈ નહીં દેખાય. વરાજાને જ્યારે નવો ઘોડો બાંધે ને ત્યારે બંને બાજુ આ પતરા બાંધે. હું કામ? આમ જોઈશ તો મરી જઈશ, આમ જોઈ તો મરી જઈશ. મહિનામાં ધ્યાન રાખજે, આ બાજુ પણ નજર નહીં, આ બાજુ પણ નજર નહીં. નજર હટી, દુર્ઘટના ઘટી. તારું ફોકસ તારા સ્ટડી પર જ હોવું જોઈએ, બીજે કઈ નહીં. માજી રોજ સવારે ઉઠીને આમ આંગળી ચીંધો બધા આમ ચીંધો, આમ બધા ચીંધો જેટલા બેઠા એટલા બધા. રોજ સવારે માજી આમ ઉઠી અને પર્વતની સામે આંગળી ચીંધે અને આંગળી ચીંધીને કે જબ તક તોડેગા નહીં. જોરથી, જબ તક તોડેગા નહીં તબ તક છોડેગા નહીં. જબ તક તોડેગા નહીં તબ તક છોડેગા નહીં. આવું 1 મહિનો મમ્મી ના કેતા છૂટું વેલણ આવશે. તો શિક્ષક મને છૂટું ડસ્ટર આવશે. તો કહેવાનું કોને? બેટા સબ્જેક્ટને, ટોપિકને. ચેતન હેરાન કરે છે, ચેતન પરેશાન કરે છે, ચેતન બહુ તકલીફ આપે છે. એ ટોપિકને ખાલી એટલું કહેવાનું બેટા 1 મહિનો માટે જ્યાં સુધી કરીશ નહીં ત્યાં સુધી છોડીશ નહીં, જ્યાં સુધી કરીશ નહીં ત્યાં સુધી મૂકીશ નહીં. બેટા આ માઇન્ડસેટ જો બનાવશો તો રિઝલ્ટ તમને શોધતું આવશે. એના માટે જરૂર છે. મને આ વ્યક્તિ બહુ ગમે. અત્યારે કોમ્પિટિશનની વાત કરી ત્યારે હું આ વસ્તુ શેર કરું. આ વ્યક્તિ પોતે રેકોર્ડ બનાવે અને પોતે તોડે. હેલો, લોકો રેકોર્ડ એટલા માટે બનાવે છે કોઈ ના તોડે. આ વ્યક્તિ એવો છે પોતે રેકોર્ડ બનાવે અને પોતે તોડે. મને એના ઇન્ટરવ્યુની પેટર્ન બહુ ગમે. એક વ્યક્તિએ પૂછ્યું કે હુસैन कैसे कर लेते हो? बोले क्या? ये कैसे कर लेते हो? बोले क्या? खुद बनाते हो और खुद तोड़ते हो. હેલો, खुद बनाते हो और खुद तोड़ते हो. હુસैન હસી મસ્ત રીતે કીધું. શું કીધું ખબર? દીકરીઓ સાંભળજો, દીકરાઓ સાંભળજો, બહુ કામ લાગશે. હુસૈન હસતા હસતા કીધું, पहले मैं टूटता हूँ, फिर रिकॉर्ड टूटता है. पहले मैं टूटता हूँ, फिर रिकॉर्ड टूटता है.
જે પોતાના શરીરને તોડી શકે, જે પોતાની આળસને તોડી શકે. શિયાળામાં ઠંડી બહુ લાગે, ઊંઘ આપણને છોડે નહીં. જે પોતાની ઊંઘને છોડી શકે એ જ રેકોર્ડ તોડી શકે. જો રેકોર્ડ તોડવો હોય તો બધું છોડવું પડશે બેટા. છોડ્યા વિના કઈ મળશે નહીં. અને આ દુનિયાની અંદર જેમણે કામ કર્યું છે, એમણે આ ફોર્મ્યુલા ઉપર કામ કર્યું છે. ફટાફટ કહી દો, કોઈ ખબર ના પડે. અહીંયા જોઈ લે. હલો, આ પહેલા ત્રણ એટલે દુલ્હા જેવું લાગે, બીજા ત્રણ એટલે દુલ્હા જેવું ફીલ થાય, અને ત્રીજા ત્રણ એટલે દુલ્હા બની જવાય. ચાલો ટ્રાય કરીએ. જેમના પર્સન્ટેજ 45 ની નીચે તો 45 ની સાઈડમાં છે, ત્રણ વસ્તુ કરીને બેઠા છે. પહેલું કીધું છે રિમેમ્બર, યાદ રાખવું. બીજું કીધું રિપીટ, કેમ કે ગચકાઈમાં એટલે શિક્ષકે બહુ કીધું પહેરને આલા તો પહેલું તો રિપીટ, અને ત્રીજું છે રીડ, વાંચવું. 45% પૂરું. હલો, 45 થી 85 પહોંચવા માટે બીજા ત્રણ આ. એને શું કર્યું? રિવિઝન કર્યું. આગે ના છોકરીઓ, આગે ના. અને रिट्राई मतलब છે ના આવડે વળી વાર કર્યું. कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी गीत બહુ ગયે બેટા, કરતા નથી. કરીએ તો મળે. રિટ્રાઈ નો મતલબ વન મોર ટ્રાય. બોલો મારી સાથે, વન મોર ટ્રાય. જોરથી વન મોર ટ્રાય. તમારું એક્ઝામ્પલ આપું તો જ સમજાશે. થાય કેવું ખબર? બીએ માં એક પ્રશ્ન છે. 12મા કોમર્સ ની દીકરી ઊંચો હાથ કરો. 12 કોમર્સ ઊંચો હાથ કરો બેટા, ઊંચો હાથ કરો. યસ. બીએ માં એક પ્રશ્ન છોડ દઈએ. બોલો આ કે ના? પરીક્ષામાં એ જ પૂછે. એકાઉન્ટના દાખલાની બધી જ એન્ટ્રી બરાબર ચાલતી હોય, એક એન્ટ્રી ખોટી પડે, જવાબ ખોટો આવે. બોલો આ કે ના? ફોર્મ્યુલા બધા જ આવડે, પણ ક્યાં મૂકવાના એ ભૂલાઈ જાય. બોલો આ કે ના? આગળના બે મુદ્દા આવડે, પાછળના બે મુદ્દા આવડે, વચ્ચેના ચાર ભૂલાઈ જાય. ઘણી પુરવણીની અંદર આગળ બે મુદ્દા હોય, નીચે બે મુદ્દા હોય, વચ્ચે ગોળા ખાલી. 10મા ધોરણના બાળકો ઊંચો હાથ કરો. આકૃતિ આવડે તો નામ ભૂલાઈ જાય, નામ આવડે તો આકૃતિ ભૂલાઈ જાય, પ્રમેયમાં સાબિત સાથે ભૂલાઈ જાય, પૂછ્યું હોય મોજડો લખાઈ જાય, ગટર વ્યવસ્થા. હલો, થાય બધા જ થાય. એટલા માટે ત્રીજો આ રિવોલ્વ યોરસેલ્ફ. પોતાની જાતને રિવોલ્વ કરો. રેર ઓફ ધ રેર બનો. જે ક્યારે નથી કર્યું કરવાનું ચાલુ કરો. જે ક્યારે નથી કરવાનું ચાલુ કરો. અને ત્રીજું રેડી ફોર એવરી સિચ્યુએશન. બેટા તાવ, શરદી, માથું, ઉધરસ, બાજુમાં લગન, બીજે વાગશે, મામાના ઘરે, માસીના ઘરે જવાની ઈચ્છા થાય, નહીં જવાનું. હલો, નહીં જવાનું. રેડી ફોર એવરી સિચ્યુએશન. સ્થિતિ કોઈ પણ આવે, હું તૈયાર છું તો કામ થાય. મને આ વસ્તુ બહુ ગમે. આ ડિસિપ્લિન માટે તમને કહું છું. મારે કેટલો સમય છે? 11 થઈ ગયા છે. હા, આટલું સ્પીડથી. ઓકે, મને લાગે છે કે 1 બાય પીપીટી તમને ના જવું જોઈએ, કેમ કે ટાઈમ કન્ઝ્યુમ થાય છે સ્પીડથી. હું બોલું એ તમને સમજાય છે? ઉતરે છે? આમ ઉતરે છે કે આમ ઉતરે છે? આમ ઉતરે છે. અરે વાહ, ભગવાન તમારું બધું કરે. આ છે સૌથી મોટું અસ્ત્ર, અને એ છે ડિસિપ્લિન. ડિસિપ્લિનનો મતલબ સમજી લે. અદબ પાઠી મોઢા ઉપર આંગળીની ડિસિપ્લિન ના કહેવાય. એ તો કોઈ બેઠા હોય કેવું પડે મારો કાલી. હા, ડિસિપ્લિન કોને કહેવાય? કોઈ જોવે કે ના જોવે, હું મારા ગોલ ઉપર કામ કરું. કોઈ પૂછે કે ના પૂછે, મારા લક્ષ્ય ઉપર કામ કરું. કોઈ મને કહે કે ના કહે, મારા લક્ષ્ય ઉપર કામ કરું. એટલે ડિસિપ્લિન. મને ફિઝિકલ ડિસિપ્લિનમાં રસ નથી, મને મેન્ટલ ડિસિપ્લિનમાં રસ છે. બેટા, મારા પપ્પા જ્યારે ઘરની બહાર નીકળે, દરવાજો બંધ થાય અને તાળીની ચોપડી વચ્ચે કોઈ ના આવે, તો એ મેન્ટલ ડિસિપ્લિન. મમ્મીને પપ્પાને જે કમિટમેન્ટ કર્યું હોય એના માટે તો દરેક પ્રકારની મહેનત કરી જાણે, તો એ મેન્ટલ ડિસિપ્લિન. ડિસિપ્લિન નો અભાવ ક્યારે આવે? ત્યારે તું બોલે અલગ અને કરે અલગ. કરો આપણે રાતે 4 વાગ્યા લગી વાંચવાનું છે. 12 વાગે આખી દુનિયા સૂઈ જાય, આપણે આપણું કામ શરૂ કરીએ. 4 વાગ્યા સુધી જ કરીએ, પણ બીજું કામ હા થોડી વાર લાગશે પણ સમજાઈ જશે. 3 જણાના એક્ઝામ્પલ થી સમજાવું છું. ડિસિપ્લિન કોને કહેવાય ફટાફટ ક્લિયર કરજો. કામ આપું છું. રવિવારની રજા મળે ત્યારે, થોડો કોન્ફિડન્સ ડાઉન થાય ત્યારે ભારતના સૌથી નાની ઉંમરના આઈપીએસ ને સાંભળજો. નામ છે સફીર હસન. ભારતની સૌથી નાની ઉંમરનો આઈપીએસ. ડિસિપ્લિન એને કહેવાય. એની સ્ટોરી સાંભળજો. હું નથી કહેતો, તમને ખબર છે, તમે જાણી લેશો. બીજાની સ્ટોરી મારી કેવી છે, કેમ કે મારો મિત્ર છે એટલા માટે નહીં, તમને ઇન્સ્પાયર કરે એટલા માટે. આવી રીતે આમ હાથ કરો, ના કરે બાજુવાળાને સમ. કેટલી વાર થાય? અડધો કલાક, કલાક, પછી હાથ દુખે. આના તો બોલો યાર. 250 ગ્રામ વજન તો દુખે. યસ. 2019 માં 3 કલાક, 2020 માં 4 કલાક, 2021 માં 5 કલાક, 2022 માં 6 કલાક. આવી રીતે આમ, આવી રીતે આમ, આવી આમ. 2023 માં જૂન મહિના સુધી 6.5 કલાક સુધી એક વ્યક્તિ આમ જ કર્યા કરે. નામ છે હરમિત દેસાઈ. 2024 જૂનના 6 મહિનાની અંદર, 2023 ની અંદર ભારતને ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ અપાવે. એ છે ડિસિપ્લિન. વાર લાગશે, સમજાશે નહીં. 6 કલાક આવી રીતે આમ હાથ થાય ને. આપણે મૂવીમાં જોયું હોય કે વ્યક્તિ ટી-શર્ટ કાઢે
અને આમ નીચવે તો નીચે ડોલમાં પરસેવો પડે. મેં નજરે જોયું છે, હરની ટી-શર્ટ કાઢે અને નીચવે એટલે નીચે ડોલમાં પાણી ન પડે, પરસેવો પડે, એને કહેવાય ડિસિપ્લિન. સમજાવવાનો મુદ્દો કહું છું. બાજુમાં છે કાર્તિક જીવાણી. તમને થાય સર અમારે છે વાંચવું જ હોય, પણ મમ્મીને બે જ રૂમ, એકમાં રસોડું ને એકમાં રૂમ, કેમ વાંચવું? અમારી પાસે પરિસ્થિતિ નહીં. આમ જો સાહેબ અમારે મહેનત બહુ કરવી, પપ્પા કેટલી બધી આવક નહીં ને. નક્કી કરી લે ને, માની લે, સાંભળી લે. આજ પછી ક્યારે તારા પરિણામ માટે તારા પરિવારને જવાબદાર ના માનતી. કેમ ખબર બેટા? ગરીબ જન્મવું ને એ ગુનો નથી, પણ જો માતા પિતા ગરીબ મળે તો એનાથી મોટી કોઈ ભૂલ નથી. મહેનત તારા હાથમાં છે, બુદ્ધિ તારા હાથમાં છે, ક્ષમતા તારા હાથમાં છે, અને કામ કરીને બતાવવું તારા હાથમાં છે. અને કાંઈ ઘટતું નહોતું. પપ્પાની મોટી કોલેજ ચાલે, યુનિવર્સિટીમાં એમની સાથે જોડાયેલા વ્યક્તિઓ, પોતાની લેબો ચાલે. આ ડોક્ટર એનડી જીવાણી સાહેબનો છોકરો કાર્તિક જીવાણી, યુપીએસસી પરીક્ષા, ડિસિપ્લિન કોને કહેવાય સમજો. યુપીએસસી પરીક્ષા પહેલી વાર આપણે 94મો ક્રમાંક લેવી હોય, એને આઈએએસ માં મળવું હોય, આઈપીએસ માં ના લે, બીજી વાર આપણે 82મો ક્રમાંક મળવું હોય, આઈએએસ આઈપીએસ માં લેવું હોય, આઈએએસ માં ત્રીજી વાર પરીક્ષા આપે. બેટા યુપીએસસી ની પરીક્ષા ભારતની ટફેસ્ટ પરીક્ષા ત્રીજી વાર આપે. આપણે એકનો એક સવાલ કરવા નથી વાગતા. હલો, આખા ભારતમાં એનો 8મો ક્રમાંક આવે. અને જો હિસ્ટ્રીમાં કેવું નામ નોંધાય, ભારતનો સૌથી ગ્રેટ કેન્ડિડેટ કે જેણે ત્રણેય પરીક્ષામાં એકેય વાર કોઈ રિઝલ્ટની અંદર ફેરફાર ન થયો હોય અને આટલા ફાસ્ટ રિઝલ્ટની અંદર એચીવ કરેલું રિઝલ્ટ જેણે આઈપીએસ માં આઈએએસ માં લીધું હોય, એવા ભાઈ શ્રી કાર્તિકભાઈ તાળીઓના નાટ્યને બજાવવા જોઈએ. આ ખાલી સેના માટે અત્યારે પંચમહાલની અંદર કલેક્ટર છે, લગભગ 5 જ દિવસ થયા મને વાત થઈ. મેં પૂછ્યું શું છે નેક્સ્ટ ગોલ? બોલે જે શબ્દ તમે બોલો છો ને એ જ જીવન છે. એટલે નેક્સ્ટ ગોલનો મતલબ એવો છે કે જે ગોલ મને નેક્સ્ટ બતાવે એ જ મારો નેક્સ્ટ ગોલ. મતલબ વોટ નેક્સ્ટ. રોજ નવું વિચારે, રોજ નવું. આખી સ્ટોરી બોલું છું, અત્યારે સમય નથી એટલે. આઈઆઈટી બોમ્બેનો મિકેનિકલનો સ્ટુડન્ટ છે. સ્ટોરી બોલું શું થઈ શકે. લાંબી વાત કરતો નથી, ટૂંકમાં કહું, પોતાની જાત પર ભરોસો રાખી દોડવાનું ચાલુ કર, દુનિયા જીતાડશે. આમાં 1000 એક્ઝામ્પલ મારી પાસે છે. આ તો નાની તને બતાવી દઉં ખાલી સેમ્પલ. બેઠેલામાંથી કોઈ તકલીફ કરવાની જરૂર નથી, બધાને સમજાય એટલા માટે કહું છું. કેવા એક્ઝામ્પલો આ તો હું ખાલી લાવ્યો છું, બહુ બધા કટાઉટ છે મારી પાસે. પણ મેઇન તકલીફ છે કે આ મહિનામાં શું કરવું જોઈએ એના માટે એક પ્રયોગ કરાવો. મને છે ને 10મા ધોરણની અને 12મા ધોરણની બંને મિક્સ થઈને 5 બહેનો જોઈએ છે. આવો, અને આ બાજુ 5 ભાઈઓ જોઈએ છે. આવો, જેના માતા પિતા આવ્યા હોય ખાસ આવો. થોડી સ્પીડ રાખજો, મારી પાસે સમય ઓછો છે ને અલગ પ્રકારનો સેમિનાર જઈ રહ્યો છે. હા, ફટાફટ કન્ટેન્ટ ફેંકો દે, કઈ થાય નહીં કેશ. તો મને આવડતું, એમને આવડતું કઈ ફરક ના પડે. પણ મને એવું થોડું વધારે આપણે આપીએ અને આપણે મુદ્દા પર જ આવીએ એટલે ફટાફટ સોલ્યુશન આવે. બેટા ઉપર જવાનું થાય અને તારે આગળ ઊભું રહેવાનું છે. અહીંયા પીડી છે, અહીંયા પીડી છે. હા, ગુજરાત ટોપ સપનું છે, થઈ જાય, હુકમ ન થાય. આવો એના મન પપ્પા આવો. બેટા 12મું ભણે, 10મું ભણે, 10મું એવું બે ફટાફટ ચાલ હતું એ કેમ? હા, આપી દો મને ગમે બેટા. યસ, એ બેટા લાઈનમાં ભરી જાઓ. જેમના છોકરાઓ અહીંયા આવ્યા છે, માતા પિતા ફટાફટ આવો ઉપર, ઝડપથી સ્પીડ રાખો. તમારા દીકરાઓને પ્રોત્સાહન આપવું છે. હા, યસ, આ મૂકી દે, ચાલશે ભાઈ. યસ, પકડો. સાહેબે કીધું કે 12મામાં ટોપ કરશે, દુનિયામાં જીતશે. ચલો રિઝલ્ટ જે આવે તે. ઉભેલા છોકરાઓમાંથી જેટલા છોકરાઓ કે છોકરીઓ, વિદ્યાર્થીઓ આવી રીતે આમ એક આંગળીએ પેન્સિલ તોડી દે, એનો આવનારા મહિનાની તૈયારી ધમધોકાર થાય, રિઝલ્ટ ધાર્યું એટલું આવે, પ્રેરણાનો સ્પર્શ મળી જાય, એ પારસમણી થઈ જાય, રિઝલ્ટ જબરદસ્ત થઈ જાય, લોકો એને યાદ કરવા લાગે. તોડો, એક આંગળીએ પેન્સિલ તોડો. મેં છોકરીઓ 5 મંગાવી, 3 આવી, 2 ક્યાં છે, એક્સપોર્ટમાં ગઈ છે. ભગવાન તારું ભલું કરે, આવી જાય, તારું કામ થઈ જાય બેન. યસ, તોડ બેટા. ફૂટે તારે કઈ કીધું, તારે કઈ ગુજરાત ફર્સ્ટ આવું છે. તું જ્યારે બોલે ગુજરાત ફર્સ્ટ તો લોકો કે તાઠી ના થાય, મહેનત કરીએ તો બધું થાય. પેન્સિલ માં લઈ. હેલો,
જ્યારે તમારા દીકરાઓએ 8 મહિના કાંઈ કર્યું નહીં હોય, તમને આજે રાત્રે બેસાડીને ટેબલ પર બેસાડીને એમ કહેશે ને, પપ્પા હું 1 મહિનો મહેનત કરી, તમે સૌથી પહેલા બોલશો, રેવા દે ને ભાઈ, તારથી ન થાય. બોલો મમ્મીઓ, હાકે ના? નહીં. દુનિયાનું સૌથી અઘરું કામ થાય. એટલે બેટા તું ટ્રાય કરી લે, તું આવી છો ને. આ પેન્સિલ એક આંગળીએ તોડવાની છે, એક આંગળી આમ મારીને તોડ. જાહેર જનતા બે હાથ હલાવીને ના પાડજો, બોલો આ પેન્સિલ એક આંગળીએ તૂટે. હા, જેને સેમિનાર જોયો હા કરશે, બરાબર. પણ જેને સેમિનાર જોયો એને કહી દઉં, બે ત્રણ હોય ને હા એમ, એને કહી દઉં કે હવે આજે પેટર્ન બદલી ગઈ છે, તોય તું હલવાઈ જાય. હેલો. હા, કેમ કે મહિનો બાકી બેટા પરીક્ષા. તું જ્યારે સેમિનાર મળતો ને ત્યારે 2 વાર બાકી હતા પરીક્ષા. યસ, આ બહુ મહત્વનું છે. આ પેન્સિલ બેટા તૂટે જો તું ઈચ્છે તો, નો તૂટે. સમજી ગયા? એટલે કોઈ એમ કે તારે એવો ના આવે એમ નો આવે, સાચું ને? હા. અને લાવવો હોય તો આવે ને. પેન્સિલ તૂટે તૂટે તોય નો તૂટે. અત્યારે જેમાં પ્રોસેસ કર્યું છે તમારે રોજ થાય બેટા. એક કામ કર, પપ્પાને બોલાય, પપ્પા આવો. પપ્પા ક્યાં છે? મમ્મી કોઈ નથી આવ્યું? તો મેં કીધું તું કોઈ ભોય એવું આવું છે. કાંઈ નહીં, મિતેશ સરને બોલાય, કે આપણા માવતર છે ને બેટા, આવો મિતેશ સર. આજ ગેમ છે ને જીવનના જ છે. એ પેન્સિલ આપી દો. મિતેશ સર 2 હાથે પેન્સિલ પકડો, 2 હાથે આમ કરીને આમ આગળ રાખે છે. આના ઉપર જોરથી આમ, એ આને તોડવામાં ને ભટકાવવામાં જ રસ છે. આના ઉપર એક જોરથી આંગળી માર આમ વચ્ચે. નહીં સર, ખોટું કર્યું તમે. તમે જે કર્યું ને, તમે બહુ સારા શિક્ષક છો, હું સમજી શકું છું. તમારો સપોર્ટ એટલો જ હશે કે બાળક જીતે, બરાબર, પણ તૂટે છે. હવે તમારો ભ્રમે તોડી દો, બરાબર છે. જ્યારે આપણે આ લઈ લે બેટા તારા માટે. બેટા આ પેન્સિલ પપ્પાને આપી દે. સાહેબ અંદર આવી આવો. 2 હાથે પકડો પેન્સિલ, ફૂલ ટાઈટ પકડજો. આના ઉપર એક જોરથી આંગળી માર. બેટા ઊભો રહે. આ બાજુ ઉભી હો જા. એ છોડ દે કે સડે ભટકાય, તું છોડ દે. તું બધી વસ્તુ છોડ દે જે થયું હોય. આ પેન્સિલ તૂટશે એ ભરોસા ઉપર રહે. આંખ બંધ કર દે. ઊંડો શ્વાસ લે, ધીરે ધીરે છોડ. ઊંડો શ્વાસ લે, ધીરે ધીરે છોડ. બેટા આંખ ખોલી દે. આવી રીતે આમ કટાર આંગળી, તમારી આંગળી જો કેટલી કટાર છે, દેખાય છે ટાઈટ? આ દેખાય બેટા? એ આના ઉપર જોરથી માર. શું થયું? એ કઈ પેન્સિલ સર આમણે આમ તોડી. નિયર તોડી. કોને તોડી? મતલબ સમજી લો, મારી મતલબ સમજી લો. આખી દુનિયા ના પાડતી હતી કે આ પેન્સિલ, આખી દુનિયા ના પાડશે કે આ છોકરો નો જીતે. એની પોતાની જાત ના પાડશે કે આનાથી નો થાય. આ મહિનામાં કાઈ નો થાય. હવે જે થઈ ગયું એ થઈ ગયું, સમય વહી ગયો એ વહી ગયો, હવે કાઈ નો થાય. બેટા ખાલી પપ્પાની સામે જોવાનું, શિક્ષકની સામે જોવાનું, પોતાની જાતને સામે જોવાનું અને વિચારવાનું કે આ જો મારી હારે હોય તો દુનિયાનું કોઈ પણ કામ મારાથી થાય. દુનિયાનું કોઈ પણ કામ મારાથી થાય. મારા માતા પિતા અને મારા શિક્ષકો જો મારી સાથે હોય તો દુનિયાનું કોઈ પણ કામ મારાથી થાય. તને આવડતું હોય તો રસ્તો બનાવી દે શિક્ષક, તને ફાવતું હોય તો કમાડી દે શિક્ષક, તને મજા ન આવતી તો મજા કરાવી દે શિક્ષક, અને તારા માટે દુનિયાની બધી ખુશી પોતાની જાતને વેચીને ખોવામાં લઈ દે ને એ માતા પિતા. આ તૂટેલી પેન્સિલ કોઈને આપતો નહીં. રાખ આ તૂટેલી પેન્સિલને કાચના ગ્લાસમાં મૂકીને મહિનો નજરની સામું રાખજે. નજરની સામું રાખજે અને વિચારજે મારે જે ગોલ લેવો છે, કોઈ મારી સાથે ન હોય તો કઈ નહીં, ખાલી જો મારા માતા પિતા મારી સાથે હોય, શિક્ષક મારી સાથે હોય તો દુનિયાનું અઘરામાં અઘરું કામ મારાથી થાય. બોલો આ કે ના? પહેલો સ સંકલ્પનો, બીજો સ સાધનાનો, ત્રીજો સ સમર્પણનો અને ચોથો સ સહકારનો. આ સહકાર હોય તો દુનિયાનું કોઈ પણ કામ થાય. મારા માટે ભરોસો નથી? પકડો ભાઈ, આ પેન્સિલ પકડો, આપો બાળકને. તમે મોટા ભાઈ પકડો, વિશ્વાસ રાખજો. આ તમારી ટેણી તોડે દુનિયાના બધા તોડી શકે ને, ફૂલ ટાઈટ પકડો. મારો આની પર જોરથી આંગળી હોય. આગે છે ને? આગે. બેટા એવું જ થાય. કેમ કે જ્યારે જ્યારે આપણે માતા પિતા પર ટ્રસ્ટ ન થાય, તકલીફ બહુ પડે, પણ વિશ્વાસ રાખો તો કામ થાય. ફૂલ ટાઈટ આંગળી કર. ગરબા રમતો એમ જોરથી આ ભાગ માય, આ માથ રાખી, આ ભાગ માર જો, આ માય માય. આ એમ નહીં, એમ સીધી જ રેખા લે. આમ જો, આમ જો, આમ આમ આમ
આ બતાવું જો આમ જો બતાવો તું 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 જો હાથ લઈ લેતો આંગળી જઈને તેડી જઈશ આમ ઓકે આમ લઈ તારા માટે પેડી ચાલો હવે થાય કે સર છોકરાઓ થોડે હે છોકરીઓ થોડી તૂટે પકડો મમ્મી ક્યાં તાર મમ્મી નથી તો મમ્મી વગર કેમ ઉપર આવ્યા મમ્મી નું કામ હતું મારે ક્યાં તાર મમ્મી પકડો બે હાથે ફૂલ ટાઈટ પકડો બેન હા બેન થોડી જગ્યા આપો એને બેન ઊંચો હાથ લઈ જા અને જોરથી માર જોયું આ મમ્મી જે કરે છે ને એ દુનિયાની 60% મમ્મી કરી દે છે જ્યારે બાળક પોતાની જાત ઉપર કેપેસિટી પર કામ કરવાનું ચાલુ કરે ત્યારે છોડ દે પકડો પપ્પા મારો જોરથી બેટા હા હાલ તું તે લઈ લે આ દુનિયા છે આ તારા માટે છે પકડ અને હવે બતાવું શું થાય હલો આ મહિનો માતા પિતાએ શું કરવાનું છે બોલો કરશો બેન જો શક્ય હોય ઉતાવળ ના હોય તો થોડી વાર બેસો હું તો ટાઈમે જ આવ્યો હા અને ક્યારેક ફોન કરીને પૂછજો હું કેમ આવું તમારા બાળક માટે કરી રહ્યો છું મને 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 વાંધો જ તો ખાલી થયો તો જે હશે ને પીરસીસ પણ આ છે ને બીજા બધા ડિસ્ટર્બ થાય એટલું બધું ખરાબ ન બોલતો લોકોને ઊભું થવું પડે સાચું બોલું છું કડવું બોલું છું પણ તમને લાગે એવું બોલું છું ભાઈ લોચો ક્યાં છે જાણવો છે બતાવો લોચો ક્યાં છે જાણવો છે આવો મારા ભાઈ ચિંતા નહીં કરો ટ્રસ્ટ મી આજ તમને તમારા જીવનનો એક પ્રોબ્લેમ સોલ્વ કરતો તૈયાર બધા માટે તૈયાર કેમ છો ભાઈ શું નામ છે તમારું જગદીશભાઈ પપ્પાનું નામ અનુભાઈ ઓકે કનુભાઈ આંખ બંધ કરો જગદીશભાઈ અને જગદીશભાઈ તમારા પપ્પા તમને જગદીશ કે જગો કે વેરી ગુડ હસો નહીં બેન તકલીફ જ આપણી આ છે લોચો જ આપણો આ છે કે હસવાનું હોય ને ભૂલી જઈએ તમારો દીકરો અહીંયા ભણે છે દીકરી ભણે છે આંખ બંધ કરી દો એક ઊંડો શ્વાસ લો જગદીશભાઈ હવે આંખ ખોલતા નહીં જાવ હું ના કોણ ત્યાં સુધી આ કનુભાઈનો હાથ છે તમે 5 વર્ષના થયા સમજતા શીખા ત્યારથી આ કનુભાઈનો હાથ તમારા ખંભા પર પડે છે અને તમને કહે છે જગા તું ઈશ્વરનું અનન્ય સર્જન છો જગા આજનો દિવસ તારા માટે નવો છે જગા તું બધું જ કરી શકે તેમ છો જગા ચિંતા નહીં કરતો તું વિજેતા છો જગા તું કરે બધું થાય જગા મૂંઝાતો નહીં ભગવાન તારી સાથે છે અને આમ જો જગદીશ ચિંતા ન કરતો તારો બાપ તારી હારે છે જગદીશભાઈ આપ બોલો શરીરના એક ગોળા ઉભા થઈ ગયા હું કનુભાઈ નથી હું મનીષ છું પણ મારો હાથ એટલો અસર કરે છે મારો ખાલી એટલો સવાલ છે કે આ હાથ તમારી દીકરીનું નામ શું છે પિનલના ખંભા ઉપર જો 1 મહિનો જાય અને પિનલને કે બેટા તારથી થાય બેટા તું કરી શકે એમ બેટા તું વિજેતા છો આનું નામ છે સહકાર બસ પ્રેરણા સ્કૂલના બેઠેલા દરેક માતા પિતા પાસે ખાલી આટલું માંગુ છું સંકલ્પ છોકરો કરશે સમર્પણ છોકરો કરશે સંકલ્પ છોકરો કરશે વિદ્યાર્થી કરશે સમર્પણ વિદ્યાર્થી કરશે સહકાર વિદ્યાર્થી લેશે ખાલી તમારો ભાવ એમાં ભરાઈ દો અને માતા તરીકેના રોલને નિભાવવાનું ચાલુ કરો દો કોઈ તાકાત તમારા બાળકને હટાવી નહીં શકે કોઈ હરાવી નહીં શકે આ તાકાત તમારા હાથમાં જો ભૂગોળ ફરી દો સમજી શકો છો આ લોચો છે આ મેઇન પ્રોબ્લેમ છે જે હું તમને કહી રહ્યો છું બાળકને જરૂર છે આની આ નહીં મળે તો કઈ નહીં મળે એટલા બધા બેઠા છીએ ને તો પ્રોબ્લેમ થઈ રહ્યો છે મોટા ભાઈ તમે જોવું છે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરીએ પિનલ ક્યાં બેઠી છે પિનલ અહીંયા આવો બેટા કેટલા પડે છે 12 અહીંયા સ્કૂલમાં પડે છે યસ જગદીશભાઈ આ પિનલને છે ને ક્યારે ભેટા પિનલને છે આઈ લવ યુ ક્યારે કીધું ઘણો સમય ચાલો ને
એક મેજિક આપણે બધા કરીએ. મિનલ બેટા 2 મિનિટ ઊભી રહેજો. બધા પોતાની આંખ બંધ કરો. બધા પોતાની આંખ બંધ કરો. મારા પર વિશ્વાસ રાખજો. હવેની 25 મિનિટ થશે એના માટે પ્રેરણા સ્કૂલ નહીં, હું જવાબદાર છું. બધા આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો. ધીરે ધીરે છોડો. એક ઊંડો શ્વાસ લો. ધોરણ 9, 10, 11, 12 જેટલા પણ વિદ્યાર્થીઓ બેઠા છે એના પ્રોત્સાહન બેઠેલા વાલીઓ બધા જ મારી વાતથી કનેક્ટ થઈ જાઓ. 9મું હતું, 10મું હતું, 11મું હતું, 12મું હતું, તમે જ્યાં ભણતા હતા એમાં તમારા માતા પિતાના સપના પૂરા કરવા હતા, જીવનમાં આગળ વધવું હતું, સરસ મજાના કામો કરવા હતા, સફળ થવું હતું, પણ કંઈક એવું હતું, કંઈક એવું છે જે તમને અટકાવી રહ્યું છે, એને પકડો. જ્યારે જીવનમાં સફળ થવાની શરૂઆત થાય ત્યારે એવું શું છે જે તમને અટકાવે છે, એને પકડો. એના કારણે તમારો કોન્ફિડન્સ ઘટો, ખુદ પરનો વિશ્વાસ ઘટો, માતા પિતાએ તમારા પર ટ્રસ્ટ ઓછો કરી દીધો, શિક્ષકોએ તમારા પર ટ્રસ્ટ ઓછો કરી દીધો, ઘરમાં જ પોતાની વેલ્યુ ઘટી ગઈ, માર્ક્સ ઘટ્યા, પરિણામ ઘટ્યું, આત્મવિશ્વાસ સાથે હું કંઈક કરી શકું છું એ ભાવના પણ ઘટી, અને આ ઘટતા 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 તમને ખૂબ દુઃખ થયું. એવું શું છે જે તમને હેરાન કરી રહ્યું છે, તમને મજબૂત કરવાના બદલે મજબૂર કરી રહ્યું છે, એ ચેક કરો, ચેક કરો, ચેક કરો. દેખાશે ક્યાંય કે તમારી ખરાબ આદત તો નથી ને, એવી આદતો કે જેણે તમને દુખી કર્યા છે. છેલ્લા 9 મહિનાથી 10 મહિનાથી આદત છોડવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, છૂટતી નથી. એના કારણે રોજ આપણે સાંભળવું પડે છે. રોજ આપણા માતા પિતા આપણને ટોકે છે, શિક્ષકો આપણને રોકે છે, એમ કે છે બેટા 1 મહિનો છે, કરી લે. આપણે કરવું છે પણ થતું નથી. એ આદત ખોટું બોલવાની, ચોરી કરવાની, માતા પિતાને ચીટ કરવાની, પોતાના ક્ષમતા કરતા ઓછું કામ કરવાની, પ્રોકાસ્ટિંગ કરવાની, બેસવાનું વાંચવા પણ વિચારે ચડી જવાનું, ન કરવાના કામો કરવાની, આળસ કરવાની, મોબાઈલ જોવાની, સિરિયલો જોવાની, વેબ સિરીઝ જોવાની, ગેમો રમવાની, અને પોતાના ટાઈમ પાસ કરી અને પોતાની ક્ષમતાને વેડફવાની. એ કંઈ પણ હોય શકે. બેટા તું ચેક કર કે એવી કઈ આદત છે જે તું છોડી દે તારું પરિણામ આજે જ વધે એમ છે. ચેક કર બેટા, એવી કઈ કઈ આદત છે જેને તારે છોડવાની જરૂર છે. ચેક કર બેટા. અને જો એ આદત છૂટી જાય તો પરિણામ શું થઈ શકે એ પણ ચેક કર બેટા. નક્કી કરે 5 આદત જેને આવનારા 1 મહિના માટે પોતાના લિસ્ટમાંથી, લાઈફમાંથી, પોતાની પર્સનલ પ્રોફેશનલ જિંદગીમાંથી બાદ કરી દેવી છે. 1 મહિના માટે બાદ કરી છે. 5 આદતને વિચાર. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5. બેટા વિચાર કે આ 5 આદત ના હોય તો પરિણામ શું આવે. આ 5 આદત ના હોય તો આત્મવિશ્વાસ કેવો થાય. આ 5 આદત ના હોય તો પોતાની જાત પર તો ટ્રસ્ટ કેટલો વધે, શિક્ષક કેટલું માન આપે, માતા પિતા કેટલી ઇજ્જત કરે, લોકો શંકાથી નહીં સંતોષથી જોવાનું ચાલુ કરે. બેટા ચેક કર કે એવી કઈ કઈ આદત છે જેને તારે છોડી દેવી છે. ધીમે 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 તારી આંખ ખોલ, શાંતિથી ખોલ બેટા. યસ. શું દેખાડું દીકરા? શું છોડવું છે? ઊંઘ, આળસ અને વાત. તું જે બોલે છે ને શબ્દો છે, ખરેખર છોડવા હોય તો મારી યાર કનેક્ટ થા. બોલ, છોડવા છે તો આખું વાક્ય બોલ. હું ઊંઘું છું, આળસું છું, વાત વધારે પડતી વાતુડી છું, હું બોલું હા પણ તું છો એટલે બોલું. હું ઈર્ષા કરું છું, હું ધારું છું બહુ બધું પણ કરતી. અચ્છા, તમને લોકો થઈ શું બોલે છે? મેં જાસીર રાણી જોઈ નથી, આવી હશે જે 1000 લોકો પોતાની ભૂલ સ્વીકારી શકે. બેટા ખાલી એક સવાલ પૂછું છું અહીંયા, આ કરીને શું મળ્યું બેટા? નહીં, આ કરીને શું મળ્યું અત્યાર સુધીમાં? કઈ ના મળ્યું. આ છોડશે તો શું મળશે? બોર્ડમાં ટોપ કરીશ. તો મને કહેવાનું છે કે હવે આ લોકોને કહેવાનું છે? શું કહેવાનું છે? હું બોર્ડમાં ટોપ કરીશ.
આટલી 5 વસ્તુ લખીને મહિના માટે છોડ દે. મારી જવાબદારી બેટા ટોપ પછીની વસ્તુ છે, પણ ધાર્યું રિઝલ્ટ તારું ચોક્કસ આવશે. આવી રીતે એક દીકરી ઊભી થઈ, સ્કૂલનું નામ નહીં બોલું, એણે મને કીધું સર એક વસ્તુ છોડી દઉં ને તો 600 માંથી 592 માર્ક્સ આવે. મેં કીધું કેમ? તો કોન્ફિડન્સ. સર એક વસ્તુ છોડવાની છે. મેં કીધું શું? સર આજથી પિક્ચર જોવાના બંધ. સાહેબની છોકરીને મેં અભિનંદન આપ્યા અને દિવ્ય ભાસ્કરે ઇન્ટરવ્યુ લીધું. 600 માંથી 592 માર્ક્સ લાવી 10મા ધોરણની અંદર. આ તાકાત છે છોડવાની. છોડવું પડે ભાઈ. આ 1.5 મહિનો પોતાની જાતને જજુમીને નહીં ગમે, છોડવું થોડું ગમશે, સમજાય છે? પણ પોતાના માતા પિતા સાથે આ વાતને શેર કરીને છોડવું પડે. શું છોડશે બેટા? મોબાઈલ. કેટલી કલાક જો છો? અડધી કલાક. અડધી કલાકથી કઈ ફરક ન પડે, પણ અડધી કલાક પડે. શું પડે મને કે તો? અચ્છા, કેટલું બાકી રહી છે? 2 સવાલમાં કેટલા માર્ક્સ ઘટે એનાથી? 4-5 કેટલા ટકા આવે છે? અત્યારે 50 આસપાસ આવે હા, લાવવા છે કેટલા? 85 85 લાવવા છે. 85 લાવવા માટે શું કરવું પડે? મહેનત એ તો કરે જ છે. હજી ઓછી પડે. હા, શું ફેરફાર કરવો પડે? આપણે ટાઈમ ટેબલ બનાવવું પડે. બનાવવું પડે. follow કરવું પડે. બરાબર છે. પછી વહેલું ઉઠવું પડે. બધી જ ખબર છે ને? કરવું શું પડે, ચાલુ કરવું પડે. હેલો, સમજો છો ને? આવના દીકરા શું છોડશે? હા, પહેલા આળસ છોડીશ, બીજી વાર મોબાઈલ છોડીશ, ત્રીજી વાર પોતાના વાતચીત દોસ્તો સાથે વાતચીત છોડીશ. છોડીશ. બરાબર છે. એક વાત પૂછું બેટા, આ બધું કરીને શું મળ્યું? આ બધું છોડ્યું જ નહીં, છોડ્યું. આ બધું કરીને શું મળ્યું? નહીં, તું બોલી શકશે, ચિંતા નહીં કર. મોકો મળે અને ભણવામાં આટલો મળે ને આપણે બધા ઈચ્છા રાખીએ કે આ એવું લાવી શકે. તમને બધાને જાણીને પણ નવાઈ લાગશે અને કહીને પણ આનંદ થશે. આ જિંદગીમાં પહેલી વાર છોકરો હાથમાં માઇક લઈને બોલ્યો છે. મમ્મી આવ્યા, આવું પડે તો કામ થાય. આવના દીકરા હું છોડશે? પેલા તો હું કરે છે એ કે હું કરે છે, આળસ કરે છે તો બોલને. હા. બીજું મોબાઈલ. ત્રીજું ઊંઘ. ચોથું મન ન લાગે. પાંચમું કેને હજી છે? આ જેટલું આર્ટિફિશિયલ થયું ને એ રિયલ તમારી તાકાત છે. બોલો, કરશો? કરશો? તો જેને 2 વ્યક્તિને આપણે ચીટ કરીએ છીએ નાકથી પહેલા બંધ કરવા પડશે અને એના માટેની તાકાત લગાડવી પડશે. એના માટે શું કરવું પડે? એના માટે નવી શરૂઆત. કોઈને આવું છે પોતાની હેબિટ છોડવા માટે? હું આ છોડીશ. યસ, અનિતા બેટા, વેરી ગુડ. આપણને એવું થાય છે કે આજે શનિવાર છે, કાલે રવિવાર છે, આજે નથી વાંચવું. ઈ હેબિટ છે. આપણને નહીં, તને મન જ થાય. અને હા, પછી એક આળસ, પછી હા. બધાની ઈર્ષ્યા થાય. ઈર્ષ્યા થાય. બધાને આવી જશે, મારે વચ્ચે આવી છે. બહુ સરસ. તો મારી વાતો કરશે. સરસ, સરસ. બરાબર. હવે આગળ પછી આગળ આ બધું કર્યું, આજે બોલીશું એ તો હું મેળવું? અત્યારે તો કાંઈ નથી મેળવ્યું. હવે હું આ છોડીશ તો આગળ મેળવીશ. હું મેળવીશ? રિઝલ્ટ અને મા બાપનું નામ રોશન કરીશ અને શિક્ષકનું નામ રોશન કરીશ. આને કહેવાય હેબિટ ટ્રેકર ફોર્મ્યુલા. આ થાય તો દુનિયા મને આવો ને. હું છોડશે મને સાંભળો, પેલા હું કરે છે સાંભળો તારું. અચ્છા, બહુ સરસ, બહુ સારી વાત છે. એ હમણાં કહી દઉં છે. મારો મુદ્દો આજે એ નથી કેટલું વાંચવું છે, મારો મુદ્દો એ છે કે શું છોડવું જોઈએ. હલો, બધા જ આંખ બંધ કરો. જેટલા લોકો મને સાંભળી રહ્યા છો, મેઇન પ્રોબ્લેમ છે બતાવવા જઈ રહ્યો છું. પહેલા એક મિનિટ કામ કરો, અહીંયા આવી જાઓ. આ જે આદતો છોડાવું છું ને એ આદત બોલવાથી નહીં છૂટે, કરવાથી છૂટશે. પણ મને ખાલી એટલું કોઈ તકલીફ ક્યાં પડી રહી છે? તકલીફ પ્રેમને પ્રસ્તુત નહીં કરવાથી પડી રહી છે. આને બધું એવું થતું જ નથી કે આના માટે કંઈક કરવું છે. આના માટે એટલે કોના માટે? આ કોણ છે? હા, એને થાવું પડે કે મારે મારા માતા પિતા માટે કંઈક કરવું છે. આજ એ કરવાની જરૂર છે. એને સિમ્પલ ક્વેશ્ચન તમારી દીકરી છે ને, સિમ્પલ ક્વેશ્ચન એ આપણે મળીએ. હું હમણાં કરાવું તો હું કરવું પડે. બરાબર. આ બેન છે, આ બેનને સિમ્પલ ક્વેશ્ચન પૂછું. જે પેલા ભાઈને પૂછ્યું તો રટતી ગયું, ક્યાં આવી ગયા? બેસી ગયા? વાહ ભાઈ વાહ, વેરી ગુડ, બહુ સરસ. સેમ ક્વેશ્ચન. બેટા પપ્પાને આઈ લવ યુ ક્યારે કીધું?
ક્યારે નહીં. પપ્પાને હક ક્યારે કર્યું? સેમિનાર હતો. કોનો સેમિનાર હતો? માતૃ પિતૃ પૂજન હતું ત્યારે. પછી ક્યારેય નહીં. હું ખાલી આટલું શીખવી દઉં ને, 1 મહિનો ખાલી આટલું કરો તોય તમારું કામ થઈ જાય ભાઈ. લોચો અહીંયા છે, આને મોનોબળ જ નથી મળતો. આને પ્રોબ્લેમ આ 500 કિલો કાજુ કતરી બનાવી 50 કિલો સેમ્પલ ન મારો ને ભાઈજી, તો 150 કિલો માલ એમને પડ્યો રે, કોઈ વેચાય જ નહીં. પ્રેમને પ્રસ્તુત કરતા શીખવું પડશે. તમારા બાળકોને તમારા પ્રેમની જરૂર સૌથી વધારે છે. અને માં છે ને આર્ટિફિશિયલ થઈ ગઈ છે, લોચો ન્યા લાગી ગયો છે. બાપ છે ને કોઈ સમય નથી, લોચો ન્યા લાગી ગયો છે. હમણાં સાહેબ નિકુલ બહુ સરસ વાત કરી હતી. મારા દીકરા 10 ની પરીક્ષા છે, આખા દુનિયા દીકરાને ભણાવું છું, મને તકલીફ પડી રહી છે, સમય વધે એટલે ફટાફટ નીકળી જાવી છે અને પોતાના દીકરા માટે નીકળી ગઈ. હમણાં જ મને કહીને ગયા મહેમાન હતા, સાંભળો છો ને હું કહેવા માંગુ છું એ, તમારા બાળકોને જ્યારે તમને એમ થઈ જાય કે મારે મારા પપ્પાના પગે પડી, મારા મમ્મીના પગે પડી અને મારે મારા જીવન બધું ત્યારે કામ થાય. આ લોકો બોલે તન્નો તમે સાચું તો કે તમે મજા આવે. અરે હારું હારું બોલો તો એ બીજા કોનો ટર્ન લો નો ગમે કે ગમે, કોઈ ટોકે તો ગમે, ખીજાય તો ગમે. આ માઈકમાં બોલ ન ગમે બેટા, 4 રીતે સાંભળવાનું ચાલુ કર, દુનિયા બદલશે. એ લોકો એટલા માટે રોકે છે, આ એટલા માટે ટોકે છે, એટલા માટે કોઈ ખીજાય છે, એટલા માટે કોઈ કેસ જ્યારે લોહીના ને લાગણીના સંબંધો હોય ને એને સમજી લો. આ 10માની પરીક્ષાની જીવન વિરતા હશે બેટા, એટલા માટે એ રોકે છે કે તારી બહુ ચિંતા કરે છે. રાતે 12 વાગે તને સુવાનું કેવા આવે ને તને કેવી માં છે, આખી દુનિયા વાંચતી નથી ને, એને વાંચું કરતી હોય. મારી મમ્મી મુકાવા આવે માઈકમાં આવું થાય બેટા, એટલા માટે આવે કે તારી ચિંતા કરે છે. બધાને કહું છું, છોકરાઓ ખાસ સાંભળજો, માતા પિતા શિક્ષક કાઈ પણ બોલે તો સાંભળવાની પહેલી મેથડ એને એમ જ સાંભળજો, એ તમારી બહુ ચિંતા કરે છે, બહુ કેર કરે છે. એટલી ચિંતા કરે છે કે આ દુનિયામાં આટલી ચિંતા તમારી કોઈ ના કરી શકે એટલી ચિંતા કરે છે બેટા. નંબર 2 બેટા, એ બહુ રિસ્પેક્ટ કરે છે. ગુજરાતીમાં કહેવાય આદર. એટલો આદર કરે છે કે તને નાની નાની વાતમાં ટોકે. તું કે ખબર, તને ખબર ન પડે, એને ખબર ન પડતી હોત ને તો તું દુનિયામાં જ ન આવી હોત. પોતાની છાતી ફાડી જે લોહીનું દૂધ કરીને પાઈ એ માં. સાંભળવાની પદ્ધતિ બદલ, તારી રિસ્પેક્ટ કરે છે. આખી દુનિયામાં તારી ઇજ્જત ખૂટે નહીં ને એટલા માટે ઘરની 4 દિવાલમાં ને ક્લાસની 4 દિવાલ તારી ઇજ્જતને ઓછી કરે, કેમ કે દુનિયામાં તારી ઇજ્જત બને સાંભળવાની પદ્ધતિ બદલ તારી ઇજ્જત કરે છે. ને નંબર 3, તને ખૂબ પ્રેમ કરે છે બેટા. એટલો પ્રેમ કે આ દુનિયામાં કોઈ ન કરી શકે. તું આ દુનિયામાં આવવાની હતી, એને ખબર પડી ને કે તું આ દુનિયામાં આવવાની છો, એને પોતાના શોખ બંધ કરી દીધા. પોતાના શોખ બંધ કરી દીધા બેટા. તું ખાલી 5 વર્ષની થઈ ને, ખાલી 5 વર્ષની, મને નહીં આજ બેસીને પપ્પાને પૂછશે, એને પોતાની ભાવતી ને ગમતી વસ્તુઓ બંધ કરી દીધી બેટા. પોતાના આવકનો અમુક ભાગ તારા શિક્ષણ પાછળ ખર્ચવાનો ચાલુ કરી દીધો. એને ગમતી વસ્તુઓ, ભાવતી વસ્તુઓ, જે જગ્યાએ જાવું તો બધું બંધ કરી તારી પાછળ ખર્ચા કર્યા. બૂટ, ચપ્પલ, સેન્ડલ બધું જ છે ને, ખાલી એકવાર બારીમાંથી ચેક કરજે, 6 મહિનાના ઘસેગા ચપ્પલ હશે પપ્પાના હશે. મજા પડે છે. એટલો પ્રેમ કરે છે, અઢળક પ્રેમ કરે છે. અને કઈ કહે છે ને દીકરા તો એટલા માટે કહે છે એને તારા ડેવલપમેન્ટમાં, ગુજરાતીમાં કહું એને તારા વિકાસમાં ઇન્ટરેસ્ટ છે, એને રસ છે કે મારું દીકરું આગળ વધે એટલા માટે કહે છે. સાંભળવાની પદ્ધતિ બદલી દે યાર, આ પદ્ધતિ ખોટી છે. આજ પછી માતા પિતા કાઈ પણ કે તો આ રીતે સાંભળજે, છોકરો હોય કે છોકરી હોય બેટા, ઇજ્જત કરે તારી. હામું નહીં બોલવાનું, તને ખબર ન પડે મમ્મી, તને ખબર ના પડે પપ્પા, સમજાય કે નહીં? હા કે ના? બહુ હમ બોલ ને. એટલે કહું છું ઇજ્જત બનાવો. લવ કરે છે, પ્રેમ કરે છે, કેર કરે છે, ડેવલપમેન્ટમાં ઇન્ટરેસ્ટ છે. અને મમ્મીઓને કહું છું, પપ્પાને કહું છું, ખોટું ના લગાડતા હો. આ દીકરીના માથા ઉપર હાથ મૂકી ખાલી 5 વાત કહેવાની ચાલુ કરો. બોલો તૈયાર? અરે તમે કહું છું છોટો છોટો નો પ્રોબ્લેમ. આ દીકરીના હાથ ઉપર મૂકી ખાલી એની મમ્મી જો 5 વાત કહે, આ છોકરો હોય તો છોકરાને લવ એટલે કોઈ ચિંતા જ નહીં, કોઈ આપણે રડાવા નથી એટલે ચિંતા નહીં આવી જાય. આના માથા ઉપર હાથ મૂકીને ખાલી એના મમ્મી કે પપ્પા એને ખાલી 5 વાત કહે, એ સાંભળજો જાહેર જનતા, દુનિયાનો મોટો પ્રોબ્લેમ સોલ્વ કરવા જઈ રહ્યો છું. પહેલું,
બેટા તું બહુ સુંદર છો, બહુ બ્યુટીફુલ છો, બહુ હેન્ડસમ છો. છોકરો હોય તો બ્યુટીફુલ, છોકરી હોય તો બ્યુટીફુલ, છોકરો હોય તો હેન્ડસમ. બહુ હેન્ડસમ છો. બેટા મને તું બહુ વાલો લાગે. બેટા મને તું બહુ ગમે છે. બેટા હું તને બહુ પ્રેમ કરું છું. બેટા તું હોય ને તો મારે કોઈ ન જોઈ, અને તારી હારે મને સૌથી વધારે મજા આવે. પરેશભાઈ, જો આ 5 વાક્ય બાપ અને માં છોકરાને કહી દે ને તો ઇન્સ્ટાગ્રામના મેસેજ થી છોકરો કે છોકરી બીજા પાસે ન જાય. આ સમજવાની જરૂરિયાત છે. આ સૌથી મોટી જરૂરિયાત છે. આ સમજાતું નથી એટલે પ્રોબ્લેમ છે. લોકો અહીંયા પડી ગયો છે. બેન, જો તમે તમારા દીકરા દીકરીઓને આજે આઈ લવ યુ નહીં કહો, 17મા વર્ષમાં તમારા છોકરા છોકરીઓ છે 2 વર્ષમાં એ આઈ લવ યુ કહેવા વાળા ગોતી લે. રાતે 12 વાગે ગૂગલમાં હું ગોતે આઈ લવ યુ કહેવા વાળી વ્યવસ્થા કરી લેશે. બેટા પ્રેમની એક જ ભાષા છે, પ્રસ્તુત થવું પડે. તો પ્રસ્તુત ના થયો તો પ્રેમ ના કહેવાય. જેટલું બંધાણું ને એ બધું બંધાણું જે વહે અને દુનિયા યાદ કરે છે. તમારા બાળકોને તમારા પ્રેમની ભૂખ છે. પર્સન્ટેજ તો આપોઆપ આવશે. મુકેશભાઈ, શેરડીનો રસ પીવા જઈએ ને તો ફોકસ રસ ઉપર રાખવાનું હોય, છોતા ઉપર નહીં. છોતા તો બાય પ્રોડક્ટ છે. માતા પિતાને પ્રેમ કરો, શિક્ષકની ઇજ્જત કરો અને તનતોડ મહેનત કરો. પરિણામ તો ગોતતું આવશે. અને એટલા માટે મમ્મીઓને કહું છું, બેન સાંભળો, તમારી દીકરીને તમારા ભેટવાની જરૂરિયાત છે. તમારા દીકરાને તમારા હગની જરૂરિયાત છે. અને જેટલા છોકરાઓ મને સાંભળી રહ્યા છે, આ તમારા માટે અવસર ને તક છે. માતા પિતાના પગે પડી, શિક્ષકના પગે પડી અત્યાર લગીની બધી ભૂલોની માફી માંગી લ્યો. આ 1 મહિનામાં શું ફેરફાર કરશો એનું કમિટમેન્ટ આપી દો. 2 હાથ જોડીને થેન્ક યુ કહી દો અને ગળે મળીને આઈ લવ યુ કહી દો. આ 1 મહિનામાં તમારું પરિણામ ના બદલે તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી ના શકે તમારા રિઝલ્ટને બદલતા. આ તાકાત તમારી પાસે છે. પણ મમ્મીઓને થોડું ઘટવું પડશે. આર્ટિફિશિયલ માંથી રિયલ માં થવું પડશે. જો આ ફૂલ છે ને સાહેબ, આને સૂંઘો એટલે સુગંધ આવે. અને જો પેલા કઈ લગાડ્યા નથી પણ જો આર્ટિફિશિયલ ફૂલ હોય ને સૂંઘો ને તો છીંક આવે. કેમ કે આ સાચા ફૂલ છે અને પેલા ખોટા ફૂલ છે. મારા મમ્મીઓને કેવું છે, પપ્પાને કેવું છે, આર્ટિફિશિયલ પેરેન્ટ્સ બનશો ને તો વાત્સલ્ય નહીં આવે. સાચા પેરેન્ટ્સ બનશો તો વાત્સલ્ય આવશે. એકવાર બધા જ આંખ બંધ કરો, યાદ કરાવો તમે કોણ છો. અને પછી તમારા દીકરાઓ તમને આજે કમિટમેન્ટ આપશે. કેનો સ્પર્શ? તો કે લાગણીનો. સાચો સ્પર્શ કયો છે? બધા જ ઊંડો શ્વાસ લો. હવે આંખ કોઈ નહીં ખોલે. જેટલા કેમ્પસમાં બેઠા છે કોઈ પણ નહીં, હોલમાં છે એટલે બધા જ ઊંડો શ્વાસ લો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. ઊંડો શ્વાસ લો, ધીરે ધીરે છોડો. જેટલા દીકરાઓ મને સાંભળી રહ્યા છે, મતલબ જેટલા બાળકો, વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પોતાની મમ્મીને યાદ કરો, જેણે આપણને જન્મ આપ્યો, જેણે આપણને મોટા કર્યા, જેણે આપણા માટે જીવન બનાવ્યું. બાલકૃષ્ણ પપ્પાને યાદ કરો. અને જેટલા વ્યક્તિઓ મોટી ઉંમરના બેઠા છે, મતલબ કે માતા પિતા બેઠા છે, પણ પોતાની જનતાને યાદ કરો. આજે બાળક માટે નવી દુનિયા બનાવી દઈએ, 1 વર્ષ માટેનો નવો ચિતાર બનાવી દઈએ ને મહિનાની મહેનત માટે નવો આગાજ બનાવી દઈએ. પ્રાર્થના ગાયબો, પ્રાર્થના બોલીબો, પ્રાર્થના સાંભળીબો. જીવનમાં પહેલીવાર પ્રાર્થના બનવાનો પ્રયત્ન કરીએ. 1 મહિના માટે પોતાના બાળક માટે પ્રેમ, પ્રેરણા, પ્રોત્સાહનનો સ્પર્શ કરાવી દઈએ. લાગણીઓનો સ્પર્શ કરાવી દઈએ. જીવન જીવવાનો સ્પર્શ કરાવી દઈએ. ઘડતરનો સ્પર્શ કરાવી દઈએ. એક વ્યક્તિ પોતાની માને યાદ કરી અને પોતાના પપ્પાને યાદ કરી, પોતે કરેલી ભૂલોને યાદ કરી, જે ભૂલોની માફી માંગી છે એ માફી માંગનારી ભૂલોને યાદ કરી, નવી કમિટમેન્ટને યાદ કરી અને પોતાના જીવનને સ્પંદન સાથે જોડીએ, નવી ઊર્જા સાથે જોડીએ. એક વ્યક્તિ હતો સુતો પારણે પુત્ર નાનો, રણું છેક તો રાખતો કોણ ચાલો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. હતો સુતો પારણે
બનીને સૌ ભવસાગર તર્યા. હર નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો બનીને સૌ ભવસાગર તર્યા. નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. એ તારે કોણને જેલવા ઉગતે નવાવો. તારાથી કરે તું ભક્તિ નવાવો. એ તારે કોણને જેલવા ઉગતે નવાવો. તારાથી કરે તું ભક્તિ નવાવો. સુકામાં સુવારે પીને પોડી પોતે. પીડા પામ પણને તજે સ્વાદ પોતે. મને સુખ માને કટું કોણ ખાતું. મહાહેતવાણી દયાળી જ પાતું. સુદામા સુવાડે પીને પોડી પોતે. પીડા પાપ પંડિત જે સાધ તોતે. મને સુખ માટે કટું કોણ ખાતું. મહાહેતવાણી દયાળી જ માતું. મહાહેતવાણી દયાળી જ માતું. મહાહેતવાણી દયાળી જ માતું. ધીમે ધીમે તમારી આંખો ખોલો. આ તમે સાચા છો જે આ 4 મિનિટમાં દેખાણ આવી. તમારી દીકરીને તમારા ભેટવાની જરૂર છે. જગદીશભાઈ સમજો છો? તમે ભેટશો ને તો દુનિયાની કોઈ તાકાત એને હરાવી નહીં શકે. બોલો, બાળકોને જીતાડવા છે? જીતાડવા છે? ઘોડા હોય તો ટ્રેક પર દોડાવો, હાથી હોય તો કિચડમાં દોડાવો, ઊંટ હોય તો રણમાં દોડાવો, માછલી હોય તો પાણીમાં તરાવો, અળસું તો જમીનમાં નાખો, ચકલી હોય તો આકાશમાં ઉડાડો, અને જો બાજ હોય ને બાજ તો સૌથી ઉપર ઉડાડો. બોલો, જીતે કે હારે? જીતે. અને જીતે નહીં તો શીખે. હારે ક્યારેય નહીં. તમારા બાળકોને તમારી જરૂરિયાત છે. જેટલા બાળકો મને સાંભળી રહ્યા છે, બધા જ બાળકો જગ્યાએ ઊભા થઈ જાઓ. જે સ્ટુડન્ટ્સ છે, ભલે કોલેજ કરતા હોય, વાંધો નહીં. સ્ટુડન્ટ્સ, માતા પિતા અહીંયા હાજર હોય. યસ, તમને આજે એક બહુ મોટું કામ સોંપું છું. બોલો, કરશો? કેટલા લોકો મારા પર ભરોસો છે? આપણી દવા સંપૂર્ણ આયુર્વેદિક છે, નુકસાન નહીં કરે, ફાયદો જ કરશે તાસીર પ્રમાણે. એટલા લોકોને ભરોસો છે? યસ. બેટા, સૌથી મહત્વનું કામ કરવાનું છે. માતા પિતાને પગે પડવાનું છે, એને ગળે મળવાનું છે, એને બે હાથ જોડીને ભૂલોની અંદર સુધીની માફી માંગવાની છે, એને થેન્ક યુ કહેવાનું છે, એને આઈ લવ યુ કહેવાનું છે, અને 1 મહિના માટે પોતે શું છોડવાના છે એ માતા પિતાને હક કરીને કાનમાં કહેવાનું છે. એટલા લોકો કરશે. જે આજે કરશે ને, ઈશ્વર એને બધું જ આપશે અને દુનિયાની દરેક ખુશી એને મળશે. અને માતા પિતાને પણ ઓપન માઇન્ડથી, ખુલ્લા દિમાગ સાથે પોતાના બાળક માટે આ તૈયાર થઈ જવાનું છે. બોલો, તૈયાર? કોના કોના માતા પિતા આવ્યા નથી અહીંયા પ્રોગ્રામમાં? એમના માટે શિક્ષકો, પ્લીઝ, તમારા સપોર્ટની જરૂર છે. જે દીકરીઓના માતા પિતા નથી આવ્યા એમના માટે શિક્ષક એમના સપોર્ટર બનશે, અને જે છોકરાના માતા પિતા નથી એમના માટે શિક્ષકો સપોર્ટર બનશે. પોતાની જગ્યાએ બધા જ ઊભા થાવ, પોતાના બાળકોને શોધો અને જાઓ, પોતાની વાતની શરૂઆત કરો, પગે પડો, માફી માંગો, થેન્ક યુ કહો, આઈ લવ યુ કહો, ગળે મળો, અને 1 મહિના માટે 10મા 12મા વાળા શું છોડશે, 9મા 11મા વાળા શું છોડવા માંગે છે એ શેર કરો. જાઓ, તમારો સમય શરૂ થઈ ગયો છે. મળો, જાઓ, જ્યાં છો ત્યાંથી ઊભા થાવ, માતા પિતા પોતાના બાળકોને શોધો. અહીંયા કોઈ આવશે નહીં તમારી પાસે, ખીચામાં જગ્યા પર હાથ કાઢવો પડશે, મળવા જવું પડશે. દીકરીના મમ્મી નથી આવ્યા, તમે જ છો તો દોડો, આમે આવવું પડશે ને. મળો તો સોલ્યુશન છે. કે તમારો દીકરો જે રડે છે ને, મોટા ભાઈ, આ પ્રેમ છે. તમારો ભૂલવાનો પ્રેમ. તમે પ્રેમ આપી દો, શું દુનિયા બદલશે તમારા માટે. બરાબર? બંનેના ગળે પણ બંને માટેની ભૂલોની માફી માંગો, હાથ છોડીને માફી માંગો અને નવા જીવન માટેની પ્રેરણા. આ છે તો બીજો હાથ છોડી દો અને ગળે મળે તમારી જરૂરિયાત છે. માતા પિતા
પડી રહ્યું છે. પોતાની જગ્યાઓ છોડો. એક બાપ તરીકે, એક મા તરીકે તમારી દીકરી તમને કાન આપે છે, દુનિયા છોડી દઈશ, પપ્પા છોડી દઈશ, અમારી ભૂલ હતી. પોતાની જગ્યાઓ છોડી પોતાના બાળકોને મળો. આ તમારી દીકરી એની ભૂલો સ્વીકારે, તમારો દીકરો એની ભૂલો સ્વીકારે છે. એક શિક્ષક પાસે આજ વિદ્યાર્થી પોતાની ભૂલો સ્વીકારે છે. આ પ્રેમ છે શિક્ષક માટેનો. તમારો દીકરા રડી રહ્યો છે, જોયો સાહેબ, એની આંખોના આંસુ, એની કરુણતા એ તમારા માટેનો પ્રેમ છે. દરેક ભૂલો સ્વીકારવાનો અવસર છે આજે, સ્વીકારો. આ તમારો દીકરો તમને ભેટે છે ને સાહેબ, એના માટે નવી દુનિયા મળી રહી છે. આજે છોકરો રડે છે ને, કોઈથી ના પીવે, આ તમને મળી રહ્યો છે. શું કામ મળી રહ્યો છે? તમને પ્રેમ કરે છે, પોતાની ભૂલો સ્વીકારે છે, નવી દુનિયા બનાવે છે. એ દુનિયા તમારા માટે છે, જે તમને આજે મળી રહી છે. કો કાનમાં દીકરાઓ, વિદ્યાર્થીઓ કાનમાં કયો મમ્મી હું આટલું છોડી દઈશ, મારી આ ભૂલો થઈ ગઈ છે. કો આ કયો તો દુનિયા બને. મોટા ભાઈ, એક વ્યક્તિ મમ્મી પપ્પાના કાનમાં કયો ક્યાં છોડવા તૈયાર, હવા છોડવા તૈયાર. મોટી દુનિયા છે. જે ભૂલતા નથી ને એ ખલાસ થઈ જાય છે, ખતમ થઈ જાય છે. અને ખુલવાના અને ખીલવાના બે જ ઓપ્શન છે. એક છે માનો ખોળો અને બીજો છે પાપનો ખંભો. બંનેની બાળકોને જરૂરિયાત છે, આપવાનું ચાલુ કરો. આજ પહેલી વાર ભાઈજી, મોટા ભાઈ તમને કહું છું, આજ પહેલી વાર તમારા દીકરાએ તમારા કાનમાં એની ભૂલ સ્વીકારી છે. સાચી વાત છે? એના માટે તાળી પાડો, બહુ મોટી વાત છે. આજે એનું જીવન બદલવાનું. મારે બે ત્રણ માતા પિતાને સાંભળવા જાઓ ને કોણ આવશે કે આજ તમારા દીકરા પાસે તમને શું મળ્યું? આવો એને પણ આવું મન ઉપર ગમે છે કે છોકરા છે જો આ શું લઈ જઈ રહ્યા છો, ઉભા જો 5 મિનિટ ઉભા રહેજો, બેસતા નહીં, આવો દે. આજના પ્રોગ્રામમાંથી શું શીખ્યા ને શું લઈ જઈ રહ્યા છો? આજ મારા બાળકે મને એવું કીધું છે કે પપ્પા હું આજથી ફોન છોડી દઈશ. અને જોકે ભણવામાં ખૂબ જ હોશિયાર છે, પહેલેથી ફર્સ્ટ જ આવે છે, જુનિયર સિનિયર કેજીથી લઈને અત્યાર સુધીમાં ફર્સ્ટ જ આવ્યો છે, પહેલો જ નંબર આવ્યો, કોઈ દિવસ બીજો નંબર આવ્યો. પણ છતાં પણ એની એક ભૂલ હતી કે આજે એને સ્વીકારી લીધી. શું લઈ જઈ રહ્યા છો? દીકરો પાછો લઈ જઈ રહ્યા છો. ભૂલ સ્વીકારે બાપ ભાઈ, દીકરો મોટો દીકરો થઈ ગયો ને. તાળી પાડો એના માટે, બહુ મોટી વાત છે. બોલો બે. કે મારો બેટો કે મમ્મી સોરી આઈ લવ યુ બેટા તું દીકરો છો, બેવાનો છો, બસ મને મારો પિતા મિત્ર બોલે ગયો. હું સ્વીકારી પહેલી વાર. આવો કે છોકરાને પોતાની લાગણી કીધી કે મને આજ આપને દીકરા દીકરી માટે આજ ઓપન નાઈટ છે, તમારું જીવન બદલવાની આ તક છે. આવો, વેલકમ, મોસ્ટ વેલકમ. આવી જા બેટા. હા, નમું પડે બેટા, નમું પાંચમું. અરે વાહ, પ્રીમા. અચ્છા, હા, રંગરાજ કાગળ એવું કહેતા ભાઈ શ્રી સુધારો વૃક્ષમાં અને સુધારો બીમા થાય. મને આજે આ સાંભળીને એવું ફીલ થાય છે કે પહેલી વાર મેં મારા મમ્મીથી ને એમ કીધું હોય કે ખોટું બોલી હોય કે સાચું બોલી, એની માફી મેં આજે માંગી છે. આવો ને, છોકરાઓ કેમ નથી આવતા? છોકરાઓ તો ઈગો હટ થઈ ગયો લાગે આજે. માતા પિતા આવો, તમારા દીકરાઓ તમને સાંભળી રહ્યા છે. અને યાદ રાખજો, છોકરા છોકરીઓ આ તમારા માટે વાત કરી દઉં, માતા પિતાને દેવાની સૌથી રિક્વાયરમેન્ટ તો એટલું એક ખાલી સંયમ રાખવાની વાત શેર કરજો. સંકલ્પ કરો, સાધના બોલું છે આપણને. સંકલ્પ કરો, સાધના કરો, સહકાર્યો, સમર્પણ રહ્યો. અને પાંચમો મુદ્દો આપું છું, આ સાંભળી જાજો, સંયમ રાખો. બેટા 15 વર્ષે 17 વર્ષે પ્રેમ નો થાય,
થઈ ગયો હોય તો બંધ કરી દો. એ પ્રેમ નથી, એટ્રેક્શન છે. જીવન, માતા પિતા, શિક્ષણ બધું બરબાદ કરી નાખશે. પ્રેમ બહાર છે. 15 વર્ષે 17 વર્ષે બે જગ્યાએ પ્રેમ થાય. એક પ્રેમ માતા પિતાને થાય ને બીજો પ્રેમ પુસ્તકને થાય, બાકી કોઈને ન થાય. બદલીને જીવન બરબાદ થઈ જશે. ફેરફાર કરતે જીવન બદલશે. હાજીભાઈ, આજે એ વસ્તુ મેન થઈ ગઈ છે, જનરેશનમાં જે ગેપ વધી રહ્યો છે. ખરેખર આવા પ્રોગ્રામથી આ ગેપ એકદમ ઓછો કરી શકાય છે. તમારા દીકરાએ તમને શું કીધું? આઈ લવ યુ કીધું અને કિસ કરી અને બહુ સરસ. જરૂર છે. આ જો તમારી આંખોમાં દેખાય છે. યસ પરેશ જાઓ. બસ હું ફિનિશ કરું છું, પણ તમે જગ્યા નહીં છોડતા. મારે છેલ્લી ખાલી બે વાત કરવી છે. એક મિનિટ. આ બહુ સત્ય વાત છે બેટા. આમાં ઘણા છોકરાઓ છે ને મા બાપને સ્કૂલે આવતા રોકે કે બેટા તું ધમકી માર્યો, તમે સ્કૂલે આજે ન જતા. શું આપણે ઓકાત છે મા બાપને રોકવાની? એ સ્કૂલે આવશે ત્યારે તો તું ઊભો થાય છે. ઘણા તો એ કાર્યક્રમમાં પ્રેઝન્ટ નથી કરતા મા બાપને, ધમકી મારી દે ભાઈ અમે જઈ આવશું. મોટા થઈ ખાસ કરીને આ રોગ ક્યારે આવે ખબર? 10મા ધોરણ સુધી નથી આવતો. 10મા ધોરણ સુધી બાળકો અમારું માને છે. શિક્ષકો કહે ને એટલું કામ કરે. ઈ જ 10મા વાળો છોકરો સ્કૂલમાં 11માં આવી જાય ખબર નહીં શું થાય છે, અમે થાકી જઈએ છીએ. એ જ છોકરો સેમ ટુ સેમ હોય, પણ આ વાયરસ કયો છે ને પકડાતો નથી. પણ આ મનીષભાઈ જે આખા ગુજરાતમાં આ કામ કરે છે. બે ભાઈઓ આવા તેવા જ લોકો તો એના રીતે ભેગા કરે. એકવાર એમને ધન્યવાદ આપો મનીષભાઈ. અને આ મારી મોટા છોકરાઓને આજ નમ્ર વિનંતી છે કે આમાંથી બહાર નીકળી જાઓ છોકરાઓ. પરિવારની જેમ રહ્યો. સંસ્કારો જે 10મા ધોરણ સુધી લીધા છે એ વાતો તો આખી જિંદગી આજે રાખવાની હોય. 11માં બહુ મોટા થઈ જાય આપણે એવા બધા. હું હજી મારા મમ્મી પપ્પાના પગે લાગુ છું, છોકરો મને પગે લાગે. બહુ સાચી વાત છે. જરૂર છે. આપણે એવા મોટા ન થઈ જાય. હજી મારા પપ્પા મને મારી ઘરવાળીના છોકરા અમે કીધાય માથી હું કારણ નથી નીકળતો. તો ઈને જ સંસ્કાર તમે આગળ પીરસશો. હું ઘણીવાર મારા છોકરાને કહું વાહીની પેઢીમાં હું આપશો તમે. એટલે થોડુંક પ્લીઝ કેરફુલી. તમે મને મનીષભાઈ આજે મારું આ વસૂલ થઈ ગયું. થેન્ક યુ સર. આ જે છોકરાઓના માતા પિતા નથી આવ્યા એવું વાત કરો. આજે અત્યારે નથી આવ્યા એવું વાત કરો. માતા પિતા જેના ઓહ આખો લોટ. એક વાત બેટા, મારા પર ભરોસો છે? અવાજ નો આવ્યો. બોલો હું કહું એ કરશો? જે પ્રોસેસ આ લોકોએ સમાજની સામે કરી તમારે ઘરે જઈને કરવાની છે. ડન? પેલા લોકો પ્રોમિસ આપે હું કરે. તાલી પાડો એમના માટે. વાહ, વેરી ગુડ. મને તમારા પર વિશ્વાસ છે બેટા. મને બોલાયો, હું આભાર વ્યક્ત કરીશ નિતેશભાઈ, પરેશભાઈ, સમગ્ર પ્રેરણા સ્કૂલનો હું આભાર વ્યક્ત કરીશ. આપ બધા વાલીઓનો ચાલુ દિવસ છે. આવતીકાલે તમારો ધંધો શરૂ છે અને 12 વાગ્યા લગી બેઠા છો. મને ઘણું બધું કહેવું હતું પણ સમયનો અભાવ છે. પાછો મળીશ ત્યારે ચોક્કસ કહીશ. મારા શબ્દો છે ને કઠોર હોય છે પણ લાગણી બહુ શુદ્ધ હોય છે. કદાચ મારા શબ્દ તમને તકલીફ કરી ગયા હોય તો એ માફ કરજો. સારા શબ્દો લઈને જજો, જીવનમાં ઉતારજો. રેડેવેડ સંસ્થાનો આભાર માનીશ જેમના કારણે આ પ્રોગ્રામ સફળ બન્યો. આપ સૌનો દિલથી આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. હાલો મિત્રો, 2 મિનિટ માટે આપણે જેમને સાંભળ્યા છે અને આપણને આજે જે આમ તો કહેવાય કે ફરી મને બાળક થવું ગમશે. મને આજે ફરીથી મારા દેવભૂમિ અંગે બાળપણની યાદો અપાવી. મનીષભાઈ થેન્ક યુ. સહૃદય આપનો આભાર વ્યક્ત કરું છું. પ્રેરણા શાળા પરિવાર વતી પુષ્પની સુગંધ આપને અમારે આપી છે. શબ્દોના ભાર તો બહુ બધા હોય છે પણ શબ્દોથી વર્ણન કરી લોકોના હૃદય સુધી પહોંચવું એ ભાર જો આજે ગુજરાતભરમાં મનીષભાઈ પીરસી રહ્યા છે તો આપણે એમને સન્માન કેમ ભૂલાય. તો મિત્રો, હું એક આશા રાખું છું આપ પોતાની જગ્યા પર જ ઊભા થઈ જાઓ અને પરેશભાઈને જગ્યા પર ઊભા થઈ જાઓ મિત્રો પ્લીઝ. અને પરેશભાઈને વિનંતી, સાથી દરેક મહેમાન મિત્રોને પણ વિનંતી, એક સમૂહ ચિત્રમાં આપણે જોડાઈ જઈએ. આપને એક મોમેન્ટો આપી અને એમને સન્માન કરવા છે. જોરદાર તાળીઓ એમના માટે.